બીજલબેન, હા પણ બધા નામ ભૂલી જાઉં છું. પણ કંઈક પ્રશ્ન પૂછજો. તમે તો આઈને શાંત બેસી રહો છો એટલે પૂછો બીજલબેન. સમજ ના પડી. જોરથી બોલજો. બે જણા અડધા અડધા બેરા છે એટલે જોરથી બોલજો. એટલે તમારે ખુલ્લા અવાજે પ્રશ્ન પૂછવાનો નહીં. મેઇન શું કે આમાં આવે પ્રશ્ન આવે, નહીં તો પ્રશ્ન નહીં આવે ના બોલે આવે. એટલે ખુલ્લા અવાજે બોલજો. છોકરાઓને પછી સત્સંગમાં એટલી બધી લગભગ 18 વર્ષ જન્મ્યો ત્યાંથી અત્યાર સુધી જાય જે પણ ગુરુ પૂર્ણિમા હોય લઈ આવ્યા હોય બધું આવે, પણ તો પણ બહારની અસર એવી કામ કરે છે કે શું કરવાનું, આપણા હાથ બહારની વાત જતી રહે તો કેવી રીતના છોકરાઓ માટે ને શું કરવાનું, પછી આપણે શું કરવાનું? આપણે તેને પ્રોફિટ એકદમ જે આપણે વેલ્યુઝ લર્ન કરી છે એની ઓપોઝિટ વેલ્યુઝ છે બહારની દુનિયામાં. એટલે આપણે છોકરાઓને ફોર્સ ના કરાય, પણ એને આ હિતકાર છે, આ હિતવાળું છે, અહિતવાળું, આ પ્રોફિટ છે, આ લોસ છે, એવી આપણે સમજ પાડીએ કે આ તને નુકસાન થશે. આ તને જે આદત હોય એને ફ્રેન્ડ સર્કલ હોય કે બીજું ત્રીજું હોય ને આ તને સંસ્કારથી સારા સંસ્કારથી તને આ પ્રોફિટ થશે. લોસ ને પ્રોફિટ બતાવવાનો સંસ્કારની બાબતમાં. કયા સંસ્કારથી લોસ જાય છે એને ખબર છે તમને, ને છોકરાઓને બી ખ્યાલ નથી. અત્યારે મજા આવે છે પણ ફ્યુચરમાં લોસ જવાનો ને, એટલે એને કહેવાનું કે આનાથી લોસ છે ને આનાથી પ્રોફિટ છે. એવું કહેતા 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 એને 1 વાર 2 વાર 3 વાર જણાવવાનું, પછી છોડી દેવાનું. એ છોડી દેવાનું એટલે કહેતા રહેવાનું પણ પાછળ નહીં પડી જવાનું. કારણ કે એને જ્યારે ઠોકર વાગશે કે કંઈક બી દગો ફટકો થશે તો એને ખબર પડશે. લફરું દાદા નહોતા કહેતા? લફરું ખબર નથી તમને? કે કોઈ છોકરાને છોકરી જો લફરું થઈ ગયું, હવે પહેલાંને તો શું લાગે કે મારી ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે, પછી એ છોકરી બીજા સાથે ફરતી હોય ને તો એ છોકરાનું શું થાય? અરે મેં એને ફ્રેન્ડ બનાવી, પ્રોમિસ આપ્યું, બધું આપ્યું, આગળ વધતા એન્ગેજમેન્ટ કરવાના છે, બધું નક્કી થઈ ગયું ને આ તો પેલી છોકરી બીજા સાથે કરે છે ને મને પ્રોમિસ આપી છે. તારે એને પપ્પા કે આ લફરું તું છોડી દે. તમે લફરું કહો છો મારી ફ્રેન્ડને? આ દાદા ભગવાને આપેલો દાખલો. મારી ફ્રેન્ડ છે, કેટલા અમારે એકબીજા સંપીને રહીએ છીએ, એકબીજાને પ્રોમિસ આપી છે કે આપણે સાથે લગ્ન કરીશું, આ તે આગળ વધીશું. પપ્પા મારી ફ્રેન્ડ છે કોલેજની, પપ્પાએ કહ્યું કે આ લફરું છે, ફ્રેન્ડ નથી તારી. પપ્પાને ઉલટું ફાયરિંગ આપે છોકરો, તમે એને લફરું કહો છો? પણ જ્યારે છોકરી બીજા છોકરા સાથે ફરતી જોઈ પેલા એ પિક્ચર છે બીજું ત્રીજું, તો એને લાગે પપ્પા મને જે લફરું કહે છે ખરેખર મારી ફ્રેન્ડ નથી, મેં લફરું વળગાયું છે. જ્યારે દગો ફટકો ના થાય ને ત્યાં સુધી છોકરાઓને ખબર ના પડે. આજે પેલા છોકરાને એની ફ્રેન્ડ સાથે ખબર પડી કે આ તો બીજે છોકરાનો ફ્રેન્ડ એનો બધા ફ્રેન્ડ સર્કલ સાથે ફરે છે કે પપ્પા કહેતા હતા લફરું છે, હું નહોતો માનતો. હવે એને રિયલાઇઝ થયું કે આ લફરું છે. કાં લફરું વળગાડ્યું? તું ઘરે લાવે છે ને આમ કરે છે તેમ કરે છે. તો લફરું ક્યારે સમજાય? ઠોકર વાગી ને દગો ફટકો થાય. એવી રીતે છોકરાઓને આપણે કહેતા રહેવાનું, પણ જ્યારે એને ઠોકર વાગશે નાની મોટી, એને આ જ બન્યું છે છોકરી સાથે એવું કહેવા નથી. મેં તો એક્ઝામ્પલ આપું છું. કોઈ બી બાબતમાં એને કુસંસ્કાર હોય, ભણવામાં ફેલ થાય તો પણ એને ટર્નિંગ પોઈન્ટ આવે. ખબર પડે કે હું ફેલ થયેલો, બોલો 10મામાં, તમારો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે ના ધીસ ઇઝ રોંગ. પપ્પાએ કાઢી મૂક્યો, ઓટલા પર સુવાડ્યો, આખી રાત સૂતો, ઓસીકું કશું જ નહીં. હું ફેલ થયો, પપ્પાએ 2-3 લાફા માર્યા, આખી રાત ઓટલા પર સૂતો. બહાર આપણે સોસાયટીમાં ઓટલા હોય. હવે આ તો કેટલું બધું મને આખું નુકસાન થયું.
પણ ફાયદો એટલો બધો થઈ ગયો કારણ કે એમાં ઠોકર વાગી. કઈ ઠોકર? જબરજસ્ત ફેલ થયો, કાઢી મૂક્યો, આખી રાત સૂતો ઓટલા પર, ધમસાણ ચાલ્યું, અંદર રિસર્ચ ચાલ્યું, તો પપ્પાની ભૂલ, પપ્પાની ના, પપ્પાની ભૂલ કર્યું, મારી ભૂલ. 5 વિષયમાં 10મા ધોરણમાં માન્યામાં ના આવે, 11મું બોર્ડ. તો તારથી મારું ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મંદિર જતો થયો 6 વર્ષ પછી. દાદા મળ્યા, સ્કૂલમાં મારી આંગળી ઊંચી. સાહેબ પૂછે તો બધું પાક રિવિઝન થઈ ગયો ને, ફરી બેસવાનું. પછી પેલા ભાઈબંધ દોસ્તારો ઓટલા પર પત્તા 3 પત્તી પિક્ચર જોવા જતા હતા. કબાટમાં 5 પેલા 11 રૂપિયા ચાલો કોઈ આવ્યો હોય ને ઘરમાં લગ્નમાં, ના આપણે આવે આપોય પણ એને આવે એ બધા પડ્યા હોય 5 11 રૂપિયા 2 રૂપિયાના પિક્ચર જોઈ આવીએ કારણ કે પૈસા તો કોઈ આપે નહીં, ઘરમાં કોણ આપે? એટલી આ તો અરે દરેક માણસને કોઈ પણ સંજોગો આવવાના, વિપરીત સંજોગો. એટલે દાદાએ આત્માનું વિટામિન કહ્યું ને, આપણે મા બાપ એને ટકોર કરવાનું એ બી ઠોકર જ છે. એને એલર્ટ કરવાનું, એ ટપલીઓ મારવાની, કડકાઈ બતાવવાની, પછી ના અને પ્રોફિટ એન્ડ લોસ બતાવવાનો. મને પપ્પા બહુ વળતા હતા, તું વાંચતો નથી, ક્રિકેટ રમવા જાય છે. બારીમાં અમે ચોપડી લઈને ખાલી બેસી રહું, હું વાંચું નહીં, વાંચવા સામે ક્રિકેટનું ગ્રાઉન્ડ જેવા પેલા લોકો આવે ને તો છટકીને જતો રહું. ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં બહુ જ, રમવામાં અત્યારે જોવામાં છે, રમવામાં અત્યારે IPL છે, આ ટેસ્ટમાં મજા ના આવે, સમાચાર જાણી લઈએ કે ઇન્ડિયા જીત્યું. પણ એ વખત તો દાદા ભગવાને કહેલું ક્રિકેટ જોવાનું નહીં, રમવાનું, કારણ કે તમને એક્સરસાઇઝ મળે રમવામાં. જોવામાં શું થાય? એ લોકોને પૈસા મળે, આપણને થોડી મળવાના છે. એટલે આવું દાદા ભગવાને કહેલું કે એકવાર જોઈ લો, ફરી જોવી ના પડે. ત્યારે અમે પેડર રોડ હતા 82 કે 83માં, જે છેલ્લો 4 બોલ હતા પાકિસ્તાન ને મિયા દાદે છગ્ગો મારેલો. એ 83 કે 82 કે 84 ખબર નથી. તો દાદાએ પછી અમે બહાર ક્રિકેટ જોતા હતા, દાદા ભગવાન અંદર પેડર રોડ, અમે બહાર. તો પેલું T20 નહોતું, વર્લ્ડ કપ જેવું હતું. T20 તો હમણાં એશિયા કપ હતો બસ કે એવું કંઈક હતું. દાદા કે શું કરતા હતા? ક્રિકેટ જોતા હતા. શું થયું? તો મિયા દાદે છગ્ગો માર્યો, 4 જ રન બાકી હતા છેલ્લા બોલે, અને પાકિસ્તાન ફાઇનલ. હા પછી દાદા કે જોયું બરાબર, ધરાઈને જોઈ લો, ફરી જોઈ ના પડે. આઈસ્ક્રીમ હોય ને ખાઓ એટલો ખાઈ લો, ફરી આઈસ્ક્રીમ ખાવો ના પડે. દાદાને અમે એક જવાબ આપ્યો, આ તો એટલું ધરાઈને જોયું છે, વૈરાગ આવી ગયો. કેવો વૈરાગ? સ્મશાન વૈરાગ. અરે આ જીતવાની વારી, 4 રન જ બાકી હતા ને છેલ્લા બોલે પેલો છગ્ગો મિયાદાદ મારી જાય એટલે વૈરાગ નાઈ જાય આપણને. દાદાને કહ્યું આવું થયું, હવે અમને વૈરાગ આવી ગયો, હવે ધરાઈને જોઈ લીધું. એટલે કહેવાનો મતલબ શું છે કે નાનપણમાં એની મેચ્યોરિટી ઓછી હોય છોકરાઓની, જેમ વાળો એમ વળે. નાનપણમાં એવું હોય ને, પછી થોડા મોટા થતા ને પૂર્વના સંસ્કારો બી એ લોકો લઈને આવ્યા હોય. હમણાં 2 બાબા છે જ ને, કબીર અને કવન. હવે તમે જે રીતે થોડા ઘણા સંસ્કાર આપો એમ ચાલે છે ને, થોડા તોફાન કરે, મસ્તી કરે, પણ વાંચવા બેસે છે ને, ભણવા બેસે છે ને, એટલે ભણે છે ને. બીજી લત નથી ને, ભાઈબંધ દોસ્તાર હજુ નાના છે, 2nd 3rd છે, કોઈ પેલો 2ndમાં, પેલો 3rdમાં છે. હા આયા છે બંને. શરૂઆતમાં પેલા પદ ગયું ને, કશું ગયું ને, શું ગયું? સ્વાગતનું. હા મેં તો સંભળાતું જ નહોતું એ શું બોલતા હતા. હા એટલે આ નાના છોકરાઓ છે, તોફાન કરે છે, એવું નથી તોફાન નથી કરતા. આપણે આ છોકરાઓ નાનપણથી જ સંસ્કાર આપવાના. હવે કેટલા વર્ષના તમારા છોકરા? 18 તો બહુ સારું. 18 વર્ષના તો વધારે. નાના છોકરા જલ્દી સમજે નહીં, મોટા થાય તો થોડુંક આપણે એને સમજ પડે કે આ પ્રોફિટ ને લોસ. તમારા નાનાને શું સમજ પડે પ્રોફિટ લોસ?
મોટા છે ને તો તમને એને કહી શકો, નાનાને બિચારાને શું કહીએ, મેચ્યોરિટી નથી આવી. હા ભાઈ આ ચોકલેટ ખવડાવીશ, કેડબરી ખવડાવીશ, તું વાંચ. પણ પેલો મોટો થયો તો ઉડતું સારું, એને અન્ડરસ્ટેન્ડિંગ પાવર વધી ગયો, સમજણ. તો તમે એ રીતે ડીલ કરવાનું છે, કોઈ દાડો ફોર્સ નથી કરવાનો. છોકરાઓ છે ને, દાદા ભગવાન કહેતા હતા મા બાપનું જોઈને શીખે. તમે બે લડતા હોય ને તો શું કે આ મમ્મી પપ્પા લડે છે ને તો આપણે લડવા જેવું જ છે, એટલે લડો છે એવું નથી કહેતા. એટલે તમારા બેનું ઓબ્ઝર્વેશન કરે. ગુસ્સો થવાના ટાઈમે એક કપ તૂટી ગયો કે નાનું મોટું નુકસાન થયું તો તમારો પ્રતિભાવ જુએ છોકરાઓ. ઓ મમ્મી હસે છે કે ગુસ્સે કરે છે, પપ્પાની આમ ગુસ્સે કરે છે, પપ્પા મમ્મીને આમ ગુસ્સે કરે છે, મોઢું ચડાવે છે. 18 વર્ષે તો કેટલું નિરીક્ષણ હોય, નાના નાના છોકરાઓ નિરીક્ષણ કરે છે ને. એટલે આપણે દાદા ભગવાન શું કહે છે, આપણે એવા થઈ જાઓ કે આપણું એવો વ્યવહાર ચીડિયાપણો, મોઢું ચડાવ્યો, ગુસ્સાવાળું કે નોર્માલિટી. આપણે લડવું હોય તો કે ગાર્ડનમાં જઈ આવજો, તારી મારી કરી આવજો. ઘરમાં છોકરાઓની આપણું જોઈને શીખે છે, એટલે બહુ એલર્ટ રહેવું પડે કે છે. ખરેખર તમે એને સંસ્કાર મોઢાથી આપો, વાણીથી આપો, એના કરતાં જોવાથી વધારે શીખે. અમે દાદા ભગવાને જોજો જ કરીશું, બહુ કહ્યું જ નથી દાદા ભગવાને તમે આમ કરો આમ કરો આમ કરો. અમે દાદા ભગવાન શું કહે છે, અમે બધી 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 ક્રિયાઓ, બ્રશ કરીએ, નાસ્તો કરીએ, એમ જમીએ, કોઈની સાથે વાત કરીએ, એમના ગામવાળા આવે કેવી રીતે ડીલિંગ કરીએ છીએ, કે કોઈ એમની ઓપોઝિશનવાળા આવે તો દાદા ભગવાન કેમ કેવડાવો છો, એવા બી મહારાજ સાહેબ બધા આવે. અમને ફક્ત જોયા કરો તમે. ને જોવાથી જેટલું શીખાય ને એટલું કહેવાથી નથી શીખાતું. એટલે તમને છોકરાઓ છે ને ઓબ્ઝર્વ કરશે. હા, કહેવાના ટાઈમે કહેવાનું, એક આંખમાં કડકાઈ બી રાખવાની ને એક આંખમાં પ્રેમ બી રાખવાનો. દાદા ભગવાને અમારી જોડે આ રીતે જ રહ્યા છે, કડકાઈ બી. આમ અંદર બેસતા જ અમને અંદર એટલું બધું ડર લાગે, દાદા વળશે તો ને એક આંખમાં પ્રેમ. એટલે કે છોકરો પેલું ટેબલ મૂકી અને ઉપર ચડી જાય અને ખિસ્સામાંથી 10ની નોટ કાઢી તો પપ્પા શું કહે, હો આટલો હોશિયાર, હજુ તો 5 વર્ષનો જ છે, ટેબલ પર ચડી ગયો 6 વર્ષનો. ખિસ્સામાંથી 10ની નોટ કાઢી એપ્રિશિએટ કરે. એટલે ના કરાય, પછી એ તો ચોર થશે. તે કહે ટપલી મારવાની કે હા બેટા ના કરાય, 10 રૂપિયા આવી રીતે ના લેવાય. તું આજે ફ્રીજ ખોલીને ખાય છે, તારે કહીને ખાવાનું, આઈસ્ક્રીમ ચોકલેટ કહીને લેવાની. એવું નાનપણથી આપણે સંસ્કાર આપીએ ને તો પછી ધીરે ધીરે હવે નથી આપ્યા તો મોટી રીતે એ રીતે આપવાના કે બેટા આનાથી નુકસાન થશે, આનાથી ફાયદો થશે, પ્રોફિટ એન્ડ લોસ બતાવવાનો. એટલે ને તમારું પ્રેમવાળું જીવન જોશે ને, છોકરાને પ્રેમ આપશો ને, એક વળવાનું એટલે એવી રીતે વળવાનું, પ્રેમથી વળવાનું, પાછળ નહીં પડી જવાનું. નહીં તો પેલો દારૂડિયો આવે, દાદા દાખલો આપતા હતા, રાતે 12-1 વાગે આવે દારૂ પીને છોકરો. હવે શું કરે, હવે બાપા એને 12-1 વાગે કાઢી મૂકે, જા ચાલો દારૂ પીને આવ્યો છું, જતો રહે. કિન્નરી ને જય કિન્નરી નામ ને, હું તો ઓળખી ગયો. હિમાંશુ ને કિન્નરી બરોડાની છે એટલે ઓળખો. તમે ઓળખો છો કિન્નર? કઈથી ઓળખો? આ બધા અંદર હગાત છે એટલે. હા, એટલે પેલો રાતે 1 વાગે આવે તો બાપા એને ખખડાવે, પણ કેટલું હવે કાઢી મૂકે દારૂડિયો હોય છોકરો, જા જતો રહે. હવે તો દાદા કે કઈ જશે બાપડો, બીજું ઘર નથી, ઉડતું રખડી જશે, આપઘાત કરી નાખશે, બીજા ત્રીજા જોડે કંઈ ફસાઈ જશે. હવે દારૂ પીને આવ્યો તો આવ્યો, એને ખખડાવો કરો પણ એવી રીતે ના ખખડાવો, કાઢી મૂકો. રાતે 1 વાગે જાય તો કઈ જાય માણસ? નદી કિનારે જ જાય ને, પછી પડતું જ મૂકે ને. બીજે કોણ શેલ્ટરિંગ કોણ આપે? મા બાપ આપે, કોઈ હગા આપે. તો એવી રીતે એને ફાયરિંગ ના અપાય. હા, આ ના ચાલે. એટલે બહુ બેલેન્સિંગ કરવાનું ને આપણો ભાવ શક્તિ દાદા પાસે પ્રાર્થના પહોંચે છે. બાકી છોકરાઓ આપણું પાછલા અવતારનું
હિસાબ છે. કોઈ વેર માટે આવે, કોઈ મદદ કરવા આવે, કોઈ વેર લેવા આવે, છોકરી કે છોકરો. પણ કહે છે કે આપણું અંદર બિહેવિયર આપણું એવું હોવું જોઈએ, પોઝિટિવલી બધી રીતે આવી ગયું, પ્રેમ અને કડકાઈ. તો આપણું જોઈને છોકરાઓ શીખે. કહેવાથી કોઈ ના સુધરે. અમે કોઈ સુધર્યા નહીં, દાદા ભગવાનને જોયા છે અને એ જોઈને એમનો પ્રેમ જોયો છે. છોકરાને પ્રેમ પણ આપવો પડે અને કડકાઈ બી રાખવી પડે. દાદા બહુ કડકાઈ રાખતા હતા, કશું ચલાવી ના દે. તો છોકરાઓને એમના શુદ્ધાત્માને પ્રાર્થના કેવી રીતે કરાય આવી સિચ્યુએશનમાં આપણાથી કે આપણે એમને તો સમજાવીએ પણ ઘણી વખત એ ના માનતા હોય એવું બી બને, તો એમના શુદ્ધાત્મા ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરવી તો એમને એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને, શુદ્ધાત્મા ભગવાનની માફી નથી માગતા સામેવાળાના. વ્યક્તિ માફી આપે કે ના આપે, આપણે શુદ્ધાત્મા ભગવાનને કહીએ છીએ ને કે જાણે અજાણે કંઈક મારાથી ભૂલ થઈ ગઈ હોય, એવું એના શુદ્ધાત્મા ભગવાનને કહીએ કે એને આ સદબુદ્ધિ આપો, એની અટકણો તોડો, એની કચાશો તોડો. જય સચ્ચિદાનંદ. તો આપણે એમને પ્રાર્થના આ રીતે કરવાની, શુદ્ધાત્મા ભગવાનને કહેવાનું કે શુદ્ધાત્મા ભગવાન પ્રાર્થના સાંભળશે. વ્યક્તિ કદાચ ના સાંભળે, એટલે દીકરો દીકરી, સાસુ વહુ નણંદ, વ્યક્તિ ના સાંભળે. આપણે શુદ્ધાત્મા ભગવાનને આપણે કેવા આપણા શુદ્ધાત્મા ભગવાન પાસે શક્તિ માગીએ છીએ, મને શક્તિ આપો, મારી અડચણો દૂર કરો, મારી નબળાઈઓ દૂર કરો. એવું એના શુદ્ધાત્મા ભગવાનને આપણે પ્રાર્થના કરાય. આપણે બ્લડ રિલેશન હોય ને, છોકરો છોકરી કે તે, એવી રીતે પ્રાર્થના કરવાની. એટલે ખાલી આપણે એટલું જ કહેવાનું હોય શુદ્ધાત્મા ભગવાન બધું કહેવાય. ભગવાન બધું સાંભળે છે, વ્યક્તિ નથી સાંભળતી. બધું કહેવાય, જેટલું કહેવું હોય એટલું કહેવાય, પ્રાર્થના કરાય. શુદ્ધાત્મા ભગવાનને કહેવાય. જે સામે ભગવાન બેઠા હોય મંદિરમાં, આપણે કેવી પ્રાર્થના કરીએ છીએ, બેને સદબુદ્ધિ આપો, એને આમ કરો, મને સદબુદ્ધિ આપો. એવું શુદ્ધાત્મા ભગવાનને કહેવાય, શક્તિ મગાય કે એને સદબુદ્ધિ આપો, એને શક્તિ આપો, એની અડચણો દૂર કરો, એના અંતરાયો દૂર કરો, જેવું આવડે એવું. આપણા લક્ષ્યમાં શું રહેવાય કે અંદર શુદ્ધાત્મા ભગવાન બધું સાંભળે છે. આપણા શુદ્ધાત્મા ભગવાન આપણે સાંભળે છે ને, એવું સામેવાળાના શુદ્ધાત્મા ભગવાન બધું સાંભળે છે અને આપણે એ પહોંચે છે ભગવાનને, અને એમને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, જેવી આવડે એવું. બહુ શોર્ટમાં જ છે, બહુ અઘરું નથી. પણ એમાં લાઈક પર્ટિક્યુલર આઈ નો આપણે પર્ટિક્યુલર પર્સન માટે પ્રાર્થના શુદ્ધાત્માને પ્રાર્થના કરતા હોય કે ભાઈ સપોઝ નડદ હોય તો એમના નામના એમના શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું. જનરલ આપણે ભગવાન પાસે વાત કરતા હોઈએ તો એવી ભગવાનને કહીએ તો એવી રીતે ચાલે. એવી રીતે જ એને તબિયતનું હોય તો એને તબિયતની સાનુકૂળતા કરી આપો, સાતા વિધિએ કરી આપો. એને જે તકલીફ હોય એ રીતે એના શુદ્ધાત્મા. હાર્દિકને એક્સિડન્ટ થયેલો તો ઝૂમ પર બધાને કહી દીધું કે હાર્દિકના તબિયત એટલો જબરજસ્ત એક્સિડન્ટ થયેલો, કિચનરથી આવે છે, ત્યાં ઝૂમ પર બધાને ડિક્લેર કરી દીધેલું કે ભાઈ હાર્દિકને એટલી બધી કફોડી તબિયત છે, જીવે કે મરે કંઈ ઠેકાણું નહીં, એટલી બધી કફોડી તબિયત હતી. તો ઝૂમ પર બધાને કહી દઉં એના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરો કે એને જે તબિયતના સંજોગો છે એમાંથી કેવી રીતે સાતાવીની થાય, બહાર આવે. આટલા મોટા એક્સિડન્ટમાં એટલે બધાએ એના બેઠેલા ઝૂમમાં પણ પ્રાર્થના બોલાવી અને બધાને કહ્યું કે હવે એના માટે પ્રાર્થના કરો, હે દાદા ભગવાન. એ રીતે સર્વ દેવી દેવતાઓ હાર્દિકને જે ઉદયકરમાં એક્સિડન્ટના આવ્યા છે એનામાં બેઠેલા ભગવાનને નમસ્કાર કર્યા ને ભગવાનને બી કહ્યું કે ને આ રીતે બધા અંતરાયો દૂર. એવું નહીં ભગવાન સાથે જ પ્રાર્થના કરવાની. આપણે દાદા ભગવાન, પદ્માવતી માતા, સર્વ દેવ દેવીઓ એ બધાને લક્ષ્યમાં રાખીને પ્રાર્થના કરવાની છે. ખાલી શુદ્ધાત્મા માટે ડાયરેક્ટ નથી વાત કરતા કે બધાએ લોકોએ બહુ પ્રાર્થના કરી અને આજે જો સામે આવીને બેઠો છે ને ઝૂમ પર કન્ટિન્યુઅસ કીર્તન ભક્તિ આપતો પુત્રો બોલાવે તો સામે રિપીટ કરે, આરતીઓ બધું કરે છે. એટલે પ્રાર્થના બધી સમૂહમાં પહોંચીએ ને અંદર બેઠેલા ભગવાનને નિમિત્ત નૈમિતિક છે. ખ્યાલ આવ્યો? હવે આપણે બિહારીબેન આપીએ.
અડધો કલાક થયો કે વાર છે? મને તો પેલું જો આજે લો જો લેવું. આ તો 5-10 મિનિટ ચાલો. હા પેલું એવું ના થાય હું પૂરું કરું ને તમે રહી જાઓ. મને ડર લાગે છે. હા તો તો કોઈ કહે ને. ઘડિયાળ જોતા રહેજો. કલાક છે. કલાક 5:30 થાય ને એટલે એમને કહેવાનું હાજી સર હા. બરાબર 5:30 થયેલા ઊંચો કરજો. હાથ કહેજો ભાઈ. આમ કરવાનું એમને દેખાય એવું પાછું. ચશ્મા નથી મારે. દૂરના છે નજીકના નથી. તમે જોજો ટાઈમ 5:30. 15 મિનિટ બાકી છે. હા 13 આ તો 2 વગડી ગમત કરી. અમે એવું કશું ના હોય. હું પૂરો કરતા હોઉં સત્સંગ તો એમને કશું ના હોય. હા ના હોય એટલે લિંક હોય ને. આ શૈલેષભાઈ કેટલો 1.5 કલાક ના કર્યો ફોન કશું બોલ્યો. એને લિંક હતી. જો મારી લિંક જામી જાય ને તો પછી બિહારી ભાઈ ઠરી જાય. ઠરી જાય લિંક એટલે એટલે તમારી લિંકમાં જ પછી હું લઈશ. હવે ટાઈમ ચાલે લિંક છોડી દેવાની પછી લિંકમાં હું લઈશ. લિંક એટલે શું છે? આમ દારૂ નીકળતું હોય તો મજા આવે. પોઝ પડે તો મજા ના આવે. હા રે તમારું નામ તો મને ભૂલી ગયો. અમી ના અમી તો અમી પણ તું કેટલું ફેરફાર તો પતલી હતી ને પહેલા. મને લાગ્યું આ કેટલી પતલી. તારે ઘર મોટું છે, જબરજસ્ત મોટું છે. હું તારી ઘેર આવ્યો છું 2007 હમણાં વચ્ચે આવેલો. અમી એટલે અમિતની બહેન ને. એ પીનલ. એ એટલે આ વીકની બેન પણ તરુણભાઈ અમી અલ્પાની બેન. હા તો અમી ખબર પણ રિલેશન એટલે ગડબડ થાય છે. હમણાં કૃતા અલ્પાનો બાબો ને અને તું અલ્પા બેન થાય મોટી એટલે બેન. ભાણો છે. હમણાં મારી ઘેર આવીને ગયો. કઈ કામ હતું ને એટલે અક્ષય મોકલેલો. કૃતા જ ભાણો થાય બરાબર છે. હા એ ત્યાં ગયા ને અમે ઇન્ડિયા. હા એ તો આવે છે. અક્ષય તો આવે છે. એ કૃતાર્થ ને અક્ષય બધા ફ્રેન્ડ થાય. ખાસ ફ્રેન્ડ. અને પેલાની વાત કરી ને હાર્દિક કે અક્ષય નો સાળો જે એક્સિડન્ટ થાય ને તે બહુ લોકોએ પ્રાર્થના કરી. અને જુઓ એની દાદાની પાછી ભક્તિ કેટલી બધી હશે. તે ઉગી નીકળે. તમે જબરદસ્ત ભક્તિ કરો ઉગી નીકળે. આજે દીપક આનંદ કે તારે ઝૂમ પર આવવાનું ગમે તેવી તબિયત આવી જ હોય તો એ ભક્તિ છે ને. કીર્તન ભક્તિ કલાકે ને બોલાવવા મળે. બોલો કઈ બીજી પેરેન્ટ્સનું ખબર પડી ગઈ છોકરાઓનું? આ તો સામાન્ય દાદા ભગવાન શું કહેતા હતા એટલે હિન્ટ આપી દીધી. એટલે છોકરાઓને આપણે સત્સંગ તરફ કે એ રીતે વાળવા હોય તો એટલે એવું થાય કે એમ એ લોકો ઇન્ટરેસ્ટ જ નથી લોકોને એમ તો કઈ રીતે વાળવા? દાદામાં વાળવાનું. હા આમ આમ નેચર વાઇઝ બરાબર હોય કે ભાઈ આમ કોઈને હેલ્પ કરતા હોય દુઃખ ના આપતા હોય એમ 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 એટલે બરાબર દાદાને ભક્તિમાં પણ સત્સંગમાં સત્સંગમાં વાળવા. હા એમ એ તો આપણે ત્રિમંત્ર ને બધું બોલીએ ને 9 કલમો નમસ્કાર વિધિ પેલું ચરણ વિધિ આરતી આપણે કરીએ ને તો એ લોકોને જુએ આપણું હું આ તો રોજ બોલે છે કંઈક હશે એમાં. પણ તમે કહો કે તારે આરતી બેસવાનું એવું નહીં. ચરણ વિધિ કે 9 કલમમાં કે બેસવાનું વિધિમાં એ જુએ કે પપ્પા તો રોજ કરે છે મમ્મી કંઈક છે દાદામાં. એને પોતાને થવું જોઈએ. તમે બેસાડો પરાળે નહીં બેસાડો જણાવવાનું તમે કરીએ તું બેસે તો સારું. તમારા છોકરા બેસે જ છે ને ગમે જ છે ને એટલે ફોર્સથી કરેલું એની મેરેજ ને બેવ એટલે એની મેરે બેસવા જોઈએ. તમે બેહો તમારી બેબી બેસે છે ને 2 બેબી ને બેવ બેસે છે ને એમને 2 બાબા છે ને 2 બેબી 2 ભાઈઓ છે. એક વેચી લેવાનું તમારે બાબાને આપી દેવાનું. મોટી બેબી તમારે લઈ લેવાની. મોટો બાબાને આપી દેવાનો. એ આવું છું રોજ. એ જવાના જ છે બાજુ. અમે આવા એટલે ભાગ પડાવી દેજો. બેવ માઓને પૂછજો આ 2 વર્ષ સ્ટ્રોંગ
છે એ ઝઘડી ના પડે. એવું છે ને અમે એક જ છે દેરાણી જેઠાણી સંપત છે ને, ખાલી રસોડા જ જુદા ને. ઘર તો જુદા હોવા જોઈએ. રસોડું એક ઘર જુદું એવું નથી ને, થોડું દૂર છે ને ઘર. ના ના પાંચ નજીક જ વોકિંગ ડિસ્ટન્સ. વોકિંગ પણ તમે બેવ જોબ કરો છો ને, એટલે રસોડું તો પછી કેવી રીતે કોણ પછી જોબ છોડે? એ ટાઈમે તો આવી જાય ને સાંજના ટાઈમમાં તો આવી જાય. સમ બહુ છે આ લોકો. બે ભાઈઓને સમ છે, બહેનો એટલે દેરાણી જેઠાણી બેન જેવું જ રહો છો ને, રાખો છો ને. કયા મોટા બેન? આ જેઠાણી તમે તો તમે લાગો જેઠાણી જેવા. આ બે દેરાણી છે. છોકરાઓ બી સંસ્કારી છે ને, દાદામાં વળ્યા, છોકરીઓ વળી તો પૂછી જો, આ જીવતો દાખલો છે. પરાણે વળ્યા તો શું જોયું છોકરાઓને, શું લાગ્યું કે દાદામાં વળ્યા? તો રોજ સવાર સાંજ આરતી પૂજા થતી હોય ને, ભક્તિ કરતા હોઈએ. ઘણી વાર વીકેન્ડમાં ભેગા થઈને ભેગા થઈ એટલે 10 મેમ્બર ઓલરેડી થઈ ગયા હોય. કીર્તન ભક્તિ કરી. એ લોકો વગાડે ઢોલક ને બધું. ગાય છે તમારા કેટલા સરસ. વર્ષના છોકરાઓ છે? સરસ ગાય છે. 16 વર્ષની 16? 16 તો આ નાનો બાબત 15 વર્ષનો, પેલો મોટો 22 વર્ષનો, બેબી કઈ 9 ને 16 એ જ એજ છે. એવું વેકેશનમાં અહીં મોકલી દેજો. 15 દાડા રહ્યા ને મારે તમને લંડન ફરવા મળશે. આ લંડન રહે છે મિત્રોમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએ થયેલા છે. એટલે એ સત્સંગ છોડતા નથી, રાઈટ? કોણ? જ્યાં પણ જે એ હોય લોકો. સત્સંગ એ એટલે લોકો. અમે ત્યાં જઈએ. હવે તમે ફોર્સ તો જોઈએ નથી કર્યો ને, છોકરાઓ ના. મોટો નાનો આવ્યો છે, મોટો નથી આવ્યો જોબને હિસાબે ને, જોબને હિસાબે જ નથી આવ્યો ને, બંને બેબીઓ આવી છે. એને કઈ ઘરે રહો અમે જઈએ તો ના, અમારે તો આવું જ છે. એટલે આ લોકો કહેવાનો મતલબ શું છે, એ લોકોને ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો જોઈએ. પણ આમાં તો મમ્મી ડેડી બંને સત્સંગમાં છે, પણ ધારો કે બે પાત્રમાંથી એક પાત્ર સત્સંગમાં હોય, બીજો પાત્ર સત્સંગમાં માનતો જ ન હોય, અને બાળક બીજા પાત્રના ઉપર ઉછેરવું હોય. ધારો કે માં હોય, દીકરીને માનો સંબંધ બહુ ખાસ હોય પાસે, દીકરી માને જોઈ જોઈને કરતી હોય, માં સત્સંગમાં ઇન્ટરેસ્ટ જ ન હોય, આ બધામાં વિશ્વાસ જ ન હોય. બાપુજી સત્સંગમાં હોય તો એવા સંજોગમાં કેવી રીતના બાળકને વાળવાના? તો હું puzzle બોલવા તો વાઈફને વાળી લો ને, વાઈફને વાળી લો. એ વાત બરાબર છે, વાઈફ સિસ્ટર ખબર છે કે નથી જવું, નથી આવવાનું. વાઈફને વાળતા વાળતા હા. તમે થોડું 2 તોલા સોનું બધા દુબઈ ગયેલા, દુબઈ સિંગાપુર લઈ જાઓ, રિચાર્જ કરાવવાનું. વળી જાય. મહેશ એડવાન્સ પેરેન્ટિંગ નો ક્લાસ છે એટલે જ આવા કોમ્પ્લેક્સ ક્વેશ્ચનો પૂછે. છોકરાઓને વાળતા વાર લાગે, વાઈફને વાળતા વાર ના લાગે. કારણ કે વાઈફ તો તમારા કયા પ્રમાણે જ લગ્ન થયેલા છે ને, પસંદગીની છે. તો થોડું સિંગાપુર, હવે તમે તો અહીં ફોરેનર સિંગાપુર તો હોય નહીં. અમારે ત્યાં બધા સિંગાપુર દુબઈ જઈ આવ્યા, બધા લઈને વાઈફને લઈને ગયેલા બધા. એટલે બધું પાછું ગયા ને 5-5, 10-10 તોલા સોનું લઈને આવ્યા. ડોલરો કઈ તમારી કાન છે એવું નહીં, એ લોકો બતાયા લઈને આયા. ઇન્ડિયનો આપણા તા ડોલર ચાલે, રૂપિયા ના ચાલે. એટલે તા દુબઈની કરન્સી છે. એટલે વાઈફને ગમે તેમ હટાઈ પટાઈને તમારી બાજુ લઈ લો ને, એટલે વાઈફ છોકરા બાજુ છે ને, બે વાઈફ બાજુ છે ને, એને પરાણે આવવું પડશે. અને કાં તો છોકરાઓ સમજે, છોકરાઓને હટાઈ પટાઈને લઈ લો. હટાવતા પટાવતા આવડવું જોઈએ છોકરાઓને, કંઈક એ કરતા આવડવું જોઈએ. બેમાંથી એકને આપણો પ્રેમ ભાવ, ટૂંકમાં હટાવ પટાવને પરાણે નહીં, તમને છોકરાઓને પ્રેમ આપશો એવું ઘરનું વાતાવરણ જોશે. બાકી દાદા કે છે વઢવાથી કોઈ સુધરે નહીં, પ્રેમથી સુધરશે. ભાઈ તમે કીધું ને કે છોકરો પણ પોતાનો પાછલા ભવનું સાથે લઈને આવ્યો હોય, હા. એટલે એનો પણ વર્તન ને એ બધું એના આધીન પણ હોય ને. એ તો વાલ્મીકી લૂંટારો બી આવો લઈને જ આવેલો ને, એ ભાવમાં બોલો વાલ્મીકી ઋષિ બન્યા, લઈને આવેલો લૂંટવાનું. તો એનો અનુભવ થયો, ઓ મારે એકલાય ભોગવવાનું નથી, આ બધાય ભોગવવાનું છે. પહેલાં એવું જ લાગતો હતો કે
ત્યાં બધાએ ભોગવવાનું છે કે પેલા મારા સાહેબે એને બાંધી દીધો, જ્યાં પૂછ્યાય બધા ભાગીદાર છે તારે આ ચોરીમાં લૂંચાઈમાં, તે હોય જ ને કે જેમાં હું મારા બૈરી છોકરાને હું આ લૂંટું છું તો એ લોકોને ભરણ પોષણ માટે લૂંટું છું, મારે એકલાય પાપ બાંધવાના છે? તો કે અમને બાંધી દે જા. મારા સાહેબને કહ્યું કે થાંભલા પર અમે નહીં નાહી જઈએ, જે માણસ રાખતા રહ્યા. પૂછવા ગયો વાઈફને, જાઓ ના બધા નોકરી ધંધો કરે મજૂરી કરતો લૂંટો છો તમારે ભોગવવું પડશે, અમારે શું? તારે એને ક્યારે ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે તેને એ જ બહુમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો, કારણ કે લઈને આવેલો આ લૂંટવાનો લઈને આવ્યો, પેલું લઈને આવ્યો, આપણે શું લઈને આવ્યા શું ખબર? તે વાલ્મીકી લૂંટારો એ જ ભાવમાં વાલ્મીકી ઋષિ થયા. ક્યારે કોઈનો ટર્નિંગ પોઈન્ટ આપણને કેવી પૂર્વનું દેખાય છે, એટલે પોઝિટિવ રહેવાનું. એના ઋણાત્મક જે લઈને આવ્યા હોય આપણને ખબર છોકરો કયું લઈને ક્યારે એને ઠોકર વાગશે ને ટર્નિંગ પોઈન્ટ આવશે. આપણે પ્રાર્થના કરાય કહ્યું ને શુદ્ધાત્મા ભગવાનને. બરાબર ટાઈમ થયો કે નહીં? એમ તો એ છૂટ આપશે. 5:30 થઈ ગયા. અમને હોપ્યું તમે તારે વચ્ચે ના બોલા. હોપ્યું છે એની ઘડિયાળમાં થવા જોઈએ, આપણી ઘડિયાળમાં નહીં જોવાનું. બાકી છે ને 2 મિનિટ બાકી. ચલો 2 મિનિટમાં હું હવે વાત કરું. પાણી પીવો. હા બસ ચાલો. ત્યાં સુધી 2 મિનિટ થઈ જશે. ના બોલીએ ને સોચ બિલકુલ વાત બરાબર. ચલો ને શરૂ કરી દો ને. પેરેન્ટિંગ છે, એડવાન્સ પેરેન્ટિંગ એટલે કે બાળકનો ઉછેર કેવી રીતે કરો એડવાન્સ. તો પહેલાં સમજી લેવાનું કે આપણા હાથમાં કેટલો ભાગ છે અને કેટલો ભાગ એ લઈને આવ્યો છે. સમજાય? અત્યારે આપણને એવું લાગે કે આ આપણા બાળક છે તો કે વ્યવહારથી કરેક્ટ છે, પણ એ છોકરો કે છોકરી થઈને આપણે ત્યાં આવ્યા, આપણી સાથેના ઋણાનુબંધ શું છે? અત્યારે એવું કહે કે મારી દીકરી છે કે મારો દીકરો છે, સમજાય? તો કે એ દેખીતા ઋણાનુબંધ છે વ્યવહારથી કે મારી દીકરી કે મારો દીકરો. પણ એ દીકરી થઈને કે દીકરો થઈને કયા આધારે આવ્યા? તમારી લેતી દેતી શું છે? ઋણાનુબંધ શું છે? તો કે એનો વ્યવહાર જોઈને તમને તકલીફ થાય ને કે ભાઈ આપણે ભક્તિ કરીએ છીએ, બધું કરીએ છીએ, સત્સંગમાં જઈએ બધું, હવે એ ના આવે, ના પાડે, તમે સમજાવો તોય ખસી જાય, તો કોને દુઃખ થાય વધારે? આપણને. હવે એ કેમ ના પાડે છે? તો કે એનાય ઘણા બધા કારણો છે. કારણ કે અત્યારના જે બાળકો છે એ મોહવાળી પ્રકૃતિ છે. કેવી છે? મોહવાળી પ્રકૃતિ. અને બહુ ઓછા લોકોને નાનપણથી જ્ઞાનમાં અને ભક્તિમાં ઇન્ટરેસ્ટ હોય, બહુ ઓછા હોય. આંગળીના વેળે ઘણા એટલા હોય કે જેને બાળપણથી જ આ સંસ્કાર હોય અને એ સંસ્કારના આધારે એને જવાનું મન થાય, એને કીર્તન ભક્તિ બોલવાનું મન થાય, એ પોતે પદ ગાતો થઈ જાય સાંભળીને. તો કે એ એના સંસ્કાર છે. હવે સાથે સાથે એ પેરેન્ટ્સને પણ જુએ છે ને, પેરેન્ટ્સ કેટલું ભક્તિભાવથી બધું શું કરે છે શું નહીં કરે છે એ ઓબ્ઝર્વ કરે છે. એટલે એને સંસ્કાર તો પડે, પણ તાત્કાલિક એ આવતો થઈ જાય એવું નથી. કારણ કે એ ઘણા બધા સંસ્કાર લઈને આવ્યો છે. સમજાય? આપણે કેટલા વર્ષની ઉંમરમાં પામ્યા?
હવે આપણે આટલા ટેણિયાઓને ખેંચ કરીએ, સમજાવાય ખરું, એને પ્રલોભને અપાય કે ચલ તું આવીશ તો તને આ અપાઈશ, એમ કરીને આવે, બેસે, બધું જુએ, તો એ તમે એને વાતાવરણ પૂરું પાડો તો એ જોઈને બધું કરવા માંડશે. પ્રલોભન આપી શકો, કારણ કે પ્રલોભનથી બાળક ખેંચાય. ખાલી એને તમે વાતાવરણ પૂરું પડે એવી તમારે ગોઠવણ કરવાની. એના માટે જે પ્રલોભન આલવું પડે, જે રીતે એને સમજાવવું પડે, એ બધું કરવાની છૂટ. અને એ જ્યારે સત્સંગમાં આવશે ત્યારે બીજા બધા બાળકો હોય, બધા મહાત્મા એકબીજાને જય સચ્ચિદાનંદ કરતા હોય ને, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, છેલ્લે આપતો પુત્રોને જય સચ્ચિદાનંદ કરે, જય સચ્ચિદાનંદ, તો એ જુએ. અને એ તમારે કહેવું નહીં પડે, એ એની મહેનત કરશે, કરતો થઈ જશે, જોઈને શીખે. એટલે અત્યારે બાળકોને વાતાવરણ પૂરું પાડવાનું. શું કરવાનું છે? તમે કહો ચાલો સત્સંગમાં આમ તેમ, તો એ ના આવે, પણ એને તમે કંઈક આપો, પ્રલોભન કહેવાય, જે રીતે તમારે આલવું હોય. કારણ કે એની પ્રકૃતિ એને આ બાજુ ખેંચે છે, પણ સાથે સાથે એને પ્રલોભન છે કે હું આ આપીશ, કે હું તને આ અપાઈશ. ઘણા ચોકલેટમાં સમજે, મોટી ચોકલેટમાં સમજી જાય, ઘણા જે રીતે સમજતા હોય એને પ્રલોભન આપીને ખાલી વાતાવરણમાં લાવો. વાતાવરણમાં લાવશો પછી તમારે કશું બોલવું નહીં પડે, એની મેળે જોઈને શીખશે. અસીમ જય જયકારો અમે તો જોયેલું છે, કીર્તન ભક્તિમાં આવે, સત્સંગમાં બધા બાળકો આવે તો બધા રમતા હોય, કારણ કે એને ગ્રુપ થઈ જાય ને, 5-6 છોકરા એને મળે તો એ ગ્રુપ થઈ જાય અને એ પણ ફરતા ત્યાં રમતા થઈ જાય. પણ જેવા અસીમ જય જયકાર શરૂ થાય, બધા છોકરાઓ બેટ બોલ બધું મૂકીને અસીમ જય જયકારમાં આવીને બેસી જાય, અને છેલ્લા બધા એને જય સચ્ચિદાનંદ પણ કરે. હવે તમે ઘરે એને શીખવાડો તો મેળ ના પડે, પણ એ જેવું જુએ એવું શીખે. આ પૂતગલનો સ્વભાવ છે. એટલે કવિરાજે કહ્યું, જેવું જુએ તેવું શીખે પૂતગલ સ્વભાવથી. બાળકોને નાના છે એટલે એ તમારું જેવું જોશે વ્યવહાર, બીજા બધા વ્યવહાર કરતા એ જોશે તો એની મેળે જ એ કરશે. શબ્દો કદાચ નાય પહોંચે ખરા, પણ તમારો વ્યવહાર એને એ વાતાવરણમાં મૂકો તો એ વાતાવરણથી એને પકડાય. એટલે ગોઠવણ આપણે એટલી કરવાની કે કઈ રીતે એ આવે છે સત્સંગમાં. પૈસા આપણે ખર્ચી શકીએ એવા જ હોય છે ને, તો જે એને જો સૌથી કાઢવાનું કે એને શું જોઈએ છે, શાના માટે એને ડિમાન્ડ, તો એ 2-4 વખત લાવશો એટલે એને ગ્રુપ થઈ જશે છોકરાઓનું, અને જોઈને બધું કરતા થઈ જશે. એટલે આ એડવાન્સ છે. અને બીજું હિસાબ પણ સમજવો પડશે. બાળક છે એટલે એ તમારા જેવું જ હોય કે એના પપ્પા જેવું જ હોય એવું ના બને. અત્યારે એ બાળક થઈને આવ્યું છે તો કે તમારી સાથે કંઈક લેતી દેતીના ઋણાનુબંધ છે, કંઈક એને લેવાનું છે, કંઈક આપવાનું છે. એવી રીતે તમારે પણ એવું જ છે સામસામે. તો એ હિસાબ પૂરા કરવા માટે આ કુદરતી વ્યવસ્થા છે. તમને એમ લાગે કે અમે બાળક લાયા કે બેબી લાયા કે બાબો લાયા, તો કે ના, આ તમારે ત્યાં ઋણાનુબંધના આધારે આવ્યું છે. સમજાય? હિસાબ શું છે એ તો જેમ જેમ સંજોગો આવે એમ આપણને દેખાતું જાય છે. ઘણી વખત બેમાંથી એકે જેવો ના હોય. એટલે મા બાપના સંસ્કાર આવે છે કેવા, તો કે ફિઝિકલ સંસ્કાર આવે,
એની મમ્મી જેવી આંખો હોય, એના મમ્મી પપ્પા જેવું હોય, આ હોય, દેખાવમાં આવે. પણ કર્મના સંસ્કાર છે એ વ્યક્તિગત લઈને આવ્યા છે. પહેલો આ ફરક સમજી લો. એના વ્યક્તિગત સંસ્કાર છે, મા બાપ આપી શકતા નથી. જો મા બાપ આપી શકતા હોય તો કોઈ છોકરી ભાગીને લગ્ન ના કરે, કોઈ છોકરો ભાગીને લગ્ન ના કરે, કોઈ છોકરો દારૂ ના પીએ. કારણ કે મા બાપે શીખવાડ્યું છે. મા બાપ જુગાર રમતા શીખવાડે છે, ગાળો બોલતા શીખવાડે છે? તો કે ના. જો મા બાપના સંસ્કાર કામમાં આવતા હોય તો આ બધું એ ના કરે. પણ આ બધું કેમ કરે છે? તો કે એની અંદર સંસ્કાર પડેલા છે, માટે બીજા એવા એને સંજોગો ભેગા થાય છે. એ બહારથી શીખે છે. બહાર એના જેવા સંસ્કાર છે એવા જ ભાઈબંધો એને મળે. એની મમ્મી કહે કે તું આની જોડે ના ફરીશ, આ નકામો માણસ છે, ખરાબ છે. તો ના કે મારો તો બેસ્ટ ફ્રેન્ડ છે કે છે. તને ખબર ના પડે કે મમ્મી શું જોઈને કે એ ગાળો બોલતો હોય કે બહુ ધમાલ કરતો હોય, એ જોઈને કે આની જોડે તું ના ફરીશ. પણ એના ઋણાનુબંધ શું છે તમને ખબર છે? ગમે તેટલા છૂટા પાડવા માગો પણ એ છૂટા પડે નહીં. અને સાથે એટલા માટે જ છે કે ઋણાનુબંધથી બંધાયા છે. પણ દરેક માને એવું લાગે કે આ પેલાની જોડે ફરે છે ને એટલે એણે બગાડ્યા મારા છોકરાને. દરેક માને એવું લાગે કે મારો છોકરો તો બહુ સારો છે, ડાયો છે, પણ પેલાની જોડે ફરે છે ને એટલે બગડ્યો. તો એની માને એવું જ લાગે ને. એની માને એવું લાગે. હવે દરેક માને એના છોકરાની ભૂલ કેમ દેખાતી નથી? તો કે જબરજસ્ત એના પર મોહ અને મમતા છે. પછી એ બાળક રૂપાળો હોય, કદરૂપો હોય, અપંગ હોય કે મનબુદ્ધિનો હોય, તો એની માને એના પર જબરજસ્ત મોહ અને જબરજસ્ત મમતા રહેલી હોય. એટલે એને એની ભૂલ ના દેખાય. એટલે આ આપણી ભૂલ છે કે છોકરાની? આપણી ભૂલ છે. એટલે બેસ્ટ ઉપાય વાતાવરણ પૂરું પાડો. દાખલા કે આ રિટ્રીટ હોય તેને સમજાવી પટાઈને રિટ્રીટમાં સાથે લઈ લેવાનું, આપણે ફરીશું, આમ છે તેમ છે. જે કંઈ જે રીતે મગ ચડતા હોય પાણીએ, જે પાણીએ ચડે એ રીતે ચડાવવાના, એ તમે કરી શકો. એટલે વાતાવરણ પૂરું પડશે, ભાઈ તમારે કશું નહીં બોલવું પડે. સમજાય? અને ઘરમાં વાતાવરણ પૂરું પડે તો એ નહીં મળે. પણ ઘરમાં જે વાતાવરણનો અભાવ હોય તો બાળકને શું મળે? પણ બધાની સાથે હોય, સમૂહમાં હોય તો બે ચાર બાળકો એના જેવા આવેલા હોય અને જુએ, કીર્તન ભક્તિ બોલે, બધું જુએ ને બધા જે કરે એ છેલ્લા એ કરવા આવે જ. તમારે બોલાવવું ના પડે ને, એ જોઈને શીખે. સમજાય? એટલે આ વાતાવરણ પૂરું પાડો, બસ એટલું જ. બીજું એક એ વાત ખબર પડી હમણાં વાત પરથી કે પ્રેમપૂર્વક જે વ્યવહાર હોય છોકરાઓ સાથે એને એ કેવી રીતનો હોય? પ્રેમપૂર્વક એટલે શું? એને સમજાવવાનો કે બેટા તું આ કરીશ તો બહુ સારું રહેશે, ભણવા પણ તારી યાદશક્તિ સારી રહેશે, ઓછી મહેનત તું એને એના ઉંમર પ્રમાણે એને જે લાભ હોય એ લાભ આપણે બતાવવાના. કે આપણે કોઈ બધી નેગેટિવ વસ્તુઓ એની બધી દેખાતી હોય તો ફરી પ્રેમથી આપણે વર્તી જ ના શકીએ એની જોડે. ના, આપણે નેગેટિવ જ આગળ કરીએ છીએ. એના અવગુણને જ પહેલાં તું હાવ રખડેલ થઈ ગયો છું. એટલે પણ એનો પ્લસ પોઈન્ટ તો તમે બોલો. એ કોઈ નહીં બોલતું.
પહેલો જ એવો એટેક કરી દે એના પર તો પછી એટલે એ કાચનું વાસણ ભાંગી જ જાય, એને શીખવાડવા જઈએ આપણે પછી તો. તમારી એકે વાત ના સાંભળે. એટલે પ્રેમપૂર્વક એટલે શું, એની ભૂલ બતાવ્યા વગર હા. એના જે પ્લસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટને તમે એની સરાહના કરો, એને તમે બિરદાવો, પછી છેલ્લા પેલો પોઈન્ટ મૂકવાનો કે જો બેટા તું આ ના કરે ને તો બહુ સારું, આને કારણે આવું થાય છે. પણ પહેલાં એના પ્લસ પોઈન્ટ મૂકો, એટલે એને ખબર પડે કે મારા મા બાપે મારું જાણે છે પ્લસ પોઈન્ટ, સમજે? એટલે એ પ્રેમ છે. હા, એને એનું નેગેટિવ કશું બતાવવાનું નહીં. નહીં ક્યારેય બતાવો નહીં, પહેલાં પ્લસ પોઈન્ટ બતાવો અને નેગેટિવ બતાવવા માટે તમને જ્યારે એ લાગે કે આ મજબૂત થયો છે ત્યારે નેગેટિવ બતાવાય, પણ પહેલાં એના પ્લસ પોઈન્ટ મૂકો, પ્લસ પોઈન્ટમાં એને એન્કરેજમેન્ટ મળે. એટલે એને થાય કે પપ્પા મને સારી રીતે જાણે છે. સ્કૂલમાં પણ એ ઘણું બધું કરતો હોય પણ ઘણી વાર પપ્પાને ખબર ના હોય, સમજાય? સ્કૂલમાં એવો હોશિયાર ગણાય, બહુ એક્ટિવ હોય સ્કૂલમાં, પણ ઘરે એવું નહીં કરવાનું, આમ નહીં કરવાનું, ઓર્ડર કરીએ છીએ, એટલે એને બહુ ધક્કો વાગે. એટલે એની ભૂલ છે આપણને નજરમાં હોય અને છતાંય એના જે પ્લસ પોઈન્ટ છે એ એને જેટલા કહેવાય બધાની વચ્ચે કહેવાય તો બેસ્ટ. આપણે મોટા ભાગે શું થાય છે કે મહેમાન આવતા શું કહીએ, આ મોટો બહુ ડાય પણ આ નાનો છે ને હાવ તોફાની છે, જે ભણતો નથી કે. હવે મહેમાનની વચ્ચે તમે આવું કહો, એકબીજાને કમ્પેરિઝન ના કરાય, બંને આપણા જ ફળ છે. બધાની વચ્ચે કહીએ ને તેમનો અહમ બહુ દુભાય. અમારે હમણાં જ કંઈક સત્સંગમાં કઈ જગ્યાએ મને એક્ઝેક્ટ યાદ, લગભગ ટોરન્ટોમાં જ થઈ હતું. પેલા મિતેશ ખરા ને, એની બેબીને, પેલી નાની છોકરીને કંઈક કહ્યું કે ભાઈ આ ભરતાનંદજી કંઈક વાત કરવા માંગે છે તારા માટે. એટલે છોકરી બોલી કે મારા માટે સારું બોલશે કે ખરાબ બોલશે. હવે આટલી નાની છોકરી પણ ભરતાનંદજી વાત કરવા માંગે છે તારા માટે કંઈક બોલવા માંગે છે. તો છોકરીએ પ્રશ્ન પૂછ્યા ને પપ્પાને કે મારું સારું કહેશે કે ખરાબ કહેશે. તો નથી એને ખબર પડતી. જેટલા નાના હોય એટલો અહંકાર ભારે હોય. તમે આમ નમાવા જાઓ ને તો આમ કરી નાખે, નમે જ નહીં ને. દાદા ભગવાનને ના નમે, એને મમ્મી પપ્પા અંગૂઠે પગ આમ કરીને બહાર નીકળી જાય. હવે એ કેમ નથી નમતો તો કે એના કારણ તમને ખબર ના હોય. તમને એમ કે જ્ઞાની પુરુષને પગે લાગે, ચરણ સ્પર્શ કરે તો બહુ સારું, પણ એનો અહંકાર અને આ જ્ઞાની પુરુષની સામે પહેલાંના શું ઋણાનુબંધ છે એ બધું તમને ના સમજાય ને. એટલે દાદા ભગવાને કે કોઈ જબરજસ્તી કરતા નહીં, એ પગે લાગે, લગાડવા જાવ લાગે તો બેસ્ટ, નહીં તો પરાણે નમાવતા નહીં, નહીં તો પાછો પડશે. ઘણા તો આમ જ કરી દે, પગે લાગ, આમ જે કર, કરે જ નહીં. એટલે એ વ્યક્તિગત પોતાના સંસ્કાર લઈને આવ્યો છે. હવે એમાં આપણે આપવાનું છે, તો આપણે શું આપી શકીએ? તો કે બેસ્ટ એને વાતાવરણ પૂરું પાડો. જે તમારે એને કરાવવું છે, જે બાજુ તમે લઈ જવા માગો છો એને વાતાવરણ પૂરું પાડે. કોઈને ક્રિકેટર બનાવવો હોય તો એને વાતાવરણ પૂરું પાડે ને, એને કીટ લઈ આપે, આ લઈ આપે. એને દૂર હોય પ્રેક્ટિસ માટેનું ગ્રાઉન્ડ તો એને લઈ જાય, લાવે, બધું કરે કે ના કરે, એ કરવાનું, વાતાવરણ પૂરું પાડવાનું. એટલે આપણો રોલ આટલો છે. એને ઘોડાને પાણી પડાવવા માટે તમે નદી સુધી લઈ જઈ શકો, નદી સુધી લઈ જાઓ તો કે એ કામ તમારું છે.
પછી એ પાણી પીશે કે નહીં પીશે એ ઘોડાની મરજી પર જાય ને કે આમ ડોકું દવાઈ પીવડાવો ડોકું દવાઈ પીવડાવે તો કે પછી એને એ પાણી જોઈને ભાવ થાય, ચલો અત્યારે તરસ નથી થોડું પી લઈએ, એને થાય ને. પણ તમે નદી કિનારે લઈ જાઓ તોય ના લઈ જાઓ તો કે આપણું કામ નદી કિનારે લઈ જવાનું, એટલે એને વાતાવરણ પૂરું પાડવાનું. અને જેટલું એને વાતાવરણ મળશે ને એ વાતાવરણ પૂરું પાડવા માટે તમારે જે કંઈ પ્રલોભન આપવું હોય છૂટ. આ વારંવાર શબ્દ કેમ બોલું છું તો કે એ એના માટે જરૂરી છે, કારણ કે એને એના ફ્રેન્ડ્સ અહીંયા ઘરે મળી રહેતા હોય, હવે એને છોડીને તમારી જોડે આવવાનું છે તો એનાથી કંઈક મજબૂત મળતું હોય તો જ સોદો કરે ને, કે એમનો સોદો કરે, એનાથી કંઈક અને એના માટે પૈસા ખર્ચવા આપણે તૈયાર છે તો શોધી કાઢવાનું આપણે કે એને શું જોઈએ છે, એને શું ગમે છે, ક્યાં એને લલચાય છે, શું આપીએ તો એ રાજી થાય ને આવે છે, એ આપણે શોધી કાઢવાનું છે. એને એ લાગે કે પપ્પા મારું ધ્યાન રાખે છે. અને વાતાવરણમાં લાયા પછી તમે મુક્ત, પછી વાતાવરણ જ કામ કરશે. આમ તમે કહો કે ભાઈ સ્વેટર પહેરો, મફલર પહેરો, ટોપી પહેરો તો કોઈ ના પહેરે ઘરમાં, પણ તમે બહાર લઈ જાઓ વાતાવરણમાં એટલે ખબર પડે. એક વાર છે 2-5 મિનિટ બહાર કાઢ્યો ને પછી એને કહે કે આપણે બહાર જવાનું છે તો કે ટોપી આપો, મફલર આપો, સ્વેટર આપો, એ જ માગે. ભાઈ તમારે કેવું ના પડે પહેરી લે, કેવું પડે વાતાવરણ. અને દરેક જગ્યાએ જેના જેવા સંસ્કાર લઈને આવ્યો છે એ પ્રમાણે એને વાતાવરણને એના ભાઈબંધો મળે છે, એ ભેગા થઈ જ જાય. તમને એમ લાગે કે આની જોડે રમવા જેવું નથી, આ મુસલમાન છે કે આ કાર્ય છે એની જોડે નહીં રમાડવાનું, એને એવું છે જ નહીં. પણ કે આ મુસલમાન છે કે આ આફ્રિકન છે એવું છે ને, એને ભેદ જ નથી. તમારી અંદર એ ભેદ દ્રષ્ટિ છે, તમારા અનુભવના આધારે તમે કહો છો કે આની જોડે રહેવા જેવું નથી, આને જોડે રહેવામાં મજા નથી, એને ભાઈબંધ ના બનાવાય. એ તમારો અનુભવ છે, એનો અનુભવ છે તેને છૂટું પાડવા ભાઈ તમે કેટલી યુક્તિઓ કરો, કેટલી મથામણ કરો ને છતાંય ના થાય તો કે જોવાનું કે ભાઈ આ એના સંસ્કાર છે, સંસ્કાર એને ખેંચે છે. કાળો ધોળો મુસલમાન એ તો આપણા માટે છે, બુદ્ધિની પેદાશ છે, એને તો હાર્ટથી ચાલે છે. શું છે? હા. એટલે એની જોડે કેટલો સરસ રીતે રમે છે, એની ઘેર જાય સરસ રીતે વાતો કરતા હોય, બધું જ બેમાંથી એકેયને ભેદભાવ ના હોય. પણ તમે જે કંઈ સાંભળ્યું છે, તમે જે કંઈ જોયું છે એના આધારે તમે એને છૂટો પાડવા માંગો છો તો કે ના, એને મુક્ત મને રહેવા દો, ફરવા દો. ખાલી ક્યાં કે માંસાહાર કરતો હોય ત્યાં અટકાવવાનું, કંઈ ગાળો બોલતો હોય ત્યારે આપણે કહેવાનું, બાકી એને એની રીતે રમવા દો, એની રીતે બધું કરવા દો. ઓબ્ઝર્વેશન હોય પણ સંસ્કાર જોઈને આપણે એને મૂકવા પડે કે બાળક તમારી જોડે રમી શકે તો કે એને રમવા માટે એના જેવા જોઈએ, એને બહાર મળે. હવે એ બહાર છે તો બાળક જ છે બધાય, એટલે કોઈને ભેદભાવ નથી, ભેદ બુદ્ધિ નથી. જે ભેદ બુદ્ધિ છે માતા પિતા દાદા દાદીને છે, એટલે રોકે કે ખેંચે. એટલે એમને કહીએ ને ત્યારે લોકો કહે છે કે સો વોટ દે આર, આપણે કહીએ કે આ મુસલમાન છે, આ છે, તો કે સો વોટ. હા બરાબર છે ને, દે ઓલસો હ્યુમન, દે એટલે એવું કહે છે. એટલે એને તો એ જ સમજણ છે, બાળક છે ત્યાં સુધી એને એ જ સમજણ છે. પછી એ મોટો થશે, એની સાથે પરિચયમાં આવશે, કંઈક માર ખાવાનો થાય કે કંઈક એવું કરવાનું થાય, બધા વ્યવહાર થાય ને, જે વ્યવહાર તમને ખબર ના હોય
સ્કૂલના મેદાનમાં વ્યવહાર થયેલા હોય, તમને ખબર હોય, જોડે બસમાં જતા હોય એ વ્યવહાર ખબર હોય, તો કે બધા વ્યવહાર એને થશે અને માર ખાશે પછી એને થાય કે આ નહીં. તમે કયા આધારે કહો છો કે આ મુસલમાન છે એની જોડે ના ફરાય, આફ્રિકન છે એની જોડે ના ફરાય? કયા આધારે કહો છો? તો કે તમે એમનો વ્યવહાર જોઈ લીધો છે પણ એને જોયો નથી. તમે અનુભવના આધારે કહો છો પણ તમારો અનુભવ એ તમારો વ્યક્તિગત અનુભવ છે. તમારો અનુભવ એ એનો અનુભવ બની શકે નહીં અને એને થોપવા પ્રયત્ન પણ ના કરવો. દરેક વ્યક્તિ માર ખાઈને શીખે છે. આ છોકરાઓ બધા હોય, મારો ફ્રેન્ડ્સ છે બધાએ માર ખાઈ. વધારે અસર કોના ભાગે આવે તો કે છોકરીના ભાગે આવે. પણ જ્યારે બધું પતી ગયું હોય ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય. મારો આગળ ક્વેશ્ચન એ જ હતો કે આપણે નાના છોકરા જરા જોરથી બોલજો. આ નાના છોકરાઓની આપણે વાત કરી. છોકરાઓ હવે મોટા હોય, લાઈક મેરેજ કરવાની ઉંમરના હોય, તો એમને કેવી રીતે આપણાથી પર્ટિક્યુલરલી મુસ્લિમ માટે આપણે વિચાર કરીએ વાત, તો એમાંથી આપણે કેવી રીતે એમને કહેવાય કે ભાઈ તમારે અહીંયા ના જવાય, કે આવું ના કરાય? ખાય છે ખરા? જોડે રહે છે, ખાય છે? હા, એટલે તમે 2-4 વાર તો કહી જશે ને. કહ્યું જ હોય, એના પપ્પાએ કહ્યું હોય, તમે નથી ને તો જે જોડે જે હોય એ કહ્યું તો હોય જ ને. તો પછી શું કરવાનું? પછી તમારું કેટલું ચાલે? એટલે પછી છોડી દેવું પડે કે તમે કઈ નહીં, હવે એમને જેટલી સમજણ છે એટલી, પણ આપણાથી બનતો પ્રયત્ન આપણે કેટલો કરી શકાય. એટલે પ્રયત્નો તો આપણે છેક સુધી કરીએ જ છે પણ નથી થતું તો કે એ તમારો ભોગવટો છે. એ ખાય ને તમને અસર થાય, એ ખાલી ફરવા જાય એની જોડે તોય તમને અંદર, એટલે તમારા માટે તપ છે, અદિટ તપ. શું કહેવાય? અદિટ તપ છે. આપણે તો બાળકને સાચવવું જ છે, ના જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ. પૂરેપૂરા પ્રયત્ન કરો છો ને પછી તમને થાય કે હવે મૂકો હવે. પણ એ બાળક જાય તો અસર કોને છે? કોણ ખુશ છે ને કોને દુઃખ છે? બાળક ખુશ છે. બાળક તો બરાબર ખુશ છે. દુઃખ તમને થાય છે, અંદર તકલીફ તમને થાય છે અને તમે કશું કરી શકતા પણ નથી. સમજાય? તો એને જ ભોગવટો કહેવાય. ભોગવટો એટલે શું કે જ્યાં તમે કશું જ કરી શકો નહીં અને એના નિમિત્તે તમને ભોગવટો આવે. નિમિત્તે હોય અને આપણું બાળક હોય તો જ આપણને અસર થાય ને. પાડોશીનું બાળક હોય તો અસર થાય? આ બાજુ આવતા જરા, ખુરશી લઈ દો. પાડોશીનું બાળક હોય તો અસર થાય? એટલે આપણા રિલેટિવ્સમાં હોય છોકરાઓ તો કેટલી અસર થાય? આપણા બાળકને મામાનો દીકરો હોય ને આપણો દીકરો હોય, કેટલો ફેર પડે? અસરમાં કેટલો ફેર પડે? મને હું તો જેટલા ઓળખતી બધા છોકરાઓ માટે ફેર પડે મને. ના, હું જરા વિચારીને જવાબ આપો. ના, એટલે પોતાનું હોય તો વધારે થાય. હા, પેલા માટે પોતાનું હોય તો એના માટે પ્રયત્ન વધારે કરો. પેલું હોય તો તમે 1-2 વાર કહીને છૂટી જાઓ ને એટલી બધી અસરે ના હોય. 5-10%, 15% જેટલી નજીક, પણ પેલામાં 80-90% અસર હોય. પોતાનું છે ને. હવે આપણે માન્યું છે પોતાનું છે તો વ્યવહારથી તો પોતાનું કહેવાય જ ને, પણ સાથે સાથે વૈજ્ઞાનિક સમજવું પડે ને. વૈજ્ઞાનિક રીતે સમજો તો જ અસરથી મુક્ત થવાય. તો કે વ્યવહારથી આપણો દીકરો કે દીકરી છે, બરાબર, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ને, પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટથી કોણ છે? તો સંસ્કાર એ લઈને આવ્યા છો કે તમે આપ્યા? આ આપણી સમજણમાં હોવું જોઈએ.
કે દરેક જીવ, દરેક બાળક કે દીકરો કે દીકરી એ એના વ્યક્તિગત સંસ્કાર લઈને આવે છે ને એના સંસ્કાર નિમિત્તે જ તમને પઝલ થાય. તમારી ડિઝાઇન પ્રમાણે ના ચાલે તો તમને અસર થાય કે એને થાય? એટલે એના નિમિત્તે આપણે ભોગવવાનું છે, દુઃખે ભોગવવાનું છે અને સુખ પણ ભોગવવાનું છે. એ મેડલ લઈને કે શિલ્ડ લઈને આવે તો તમને આનંદ થાય કે દુઃખ થાય? એમાં તમે શું કર્યું? મેદાનમાં તે કૂદ્યો, પણ તમને કેમ આનંદ થાય છે? મારું ફર્સ્ટ ટાઈમ મેડલ લાવ્યો. કેટલા જણને તમે કહો? બરાબર. તો કે એ સુખે તમે ભોગવો છો ને, એના નિમિત્તે જ ભોગવો છો ને. તો એના નિમિત્તે તમારે દુઃખ ભોગવવાનું છે, તો એના નિમિત્તે જ તમારે ભોગવવું પડે. અને તમે જેટલી ટક 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 કરો તો એને અસર તો થાય ને. અને કંઈ ફેર ના પડે એટલે તમને વધારે અસર થાય. સમજાય? પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો બેયનો એકબીજાનો ભોગવટો છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાથે જ્ઞાન દ્રષ્ટિએ આપણે જોવાનું છે. એકલી વ્યવહાર દ્રષ્ટિ પકડવાની નથી. એકલી વ્યવહાર દ્રષ્ટિ જોઈએ તો આપણને બહુ અસર થાય. મારો દીકરો, મારો દીકરો, એમાં એની માને વધારે હોય બાપ કરતા. સમજાય? કારણ કે માં વધારે લાગણીશીલ હોય, વધારે એટેચ હોય. માં બોલે ખરી તો પપ્પા ના આવે દે, એમને વાત છે તારી. તો પપ્પા ના આવે દે, વાત છે તારી. પપ્પા ધમકી ના આપે, સીધી એક આપે. ને તમે આખો દરરોજ એ જ બોલ બોલ કર્યા કરો. તો પપ્પાને આવવા દે, પછી તારી વાત છે. પેલા ને ખબર પડી જાય કે આ બોલ બોલ કરશે, દવા હલાવીને પીવી, દવા હલાવીને પીવી, પણ પીશે નહીં. એટલે ખાલી પ્રેમ આપવાનો નથી. દાદા ભગવાને બહુ સરસ કહ્યું, એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ. આ બેલેન્સ કરવાનું છે. આપણે શું છે, આપણે સારું કમાતા હોય એટલે આપણને લાગે ભાઈ છોકરા માટે જ છે ને બધું. પેલાને એક પેન્સિલની જરૂર હોય તો આપણે આખું બોક્સ લાઈન મૂકી દઈએ, તો પછી શું કરશે? એટલે એને વેલ્યુ નહીં સમજાય. આપણી જોડે કઈ રીતે આપણા મા બાપે વ્યવહાર કરેલો? આપણી જોડે કઈ રીતે આપણા મા બાપે વ્યવહાર કરેલો? બધું આપી દીધું તું? હે? પેલી હા, એક પેન્સિલના 2 ટુકડા કરે અને બીજી પેન્સિલ લેવા જાય તો પેલી કઈ ગઈ લાય, એ જમા કરાવે તો આપે. તો કશું એમના છોકરા નહોતા? છોકરા તો એમના જ છે ને. પણ આપણે અતિશયમાં જતા રહ્યા છે. શું છે? અતિમાં ગયા છે. અતિશય એટલે અતિશયને કારણે છોકરા બગડ્યા છે. અતિશયને કારણે છોકરા બગડ્યા છે. એટલે તમારા ખોટા વ્યવહારને કારણે એ બગડ્યા છે. એટલે તમારે તમારો વ્યવહાર જોવાનો છે કે ભાઈ એને કેટલું આપવું, ક્યારે આપવું, પોકેટ મની કેટલા આપવા. આપણને કેટલા હાલતા હતા? અરે 5 પૈસા 10 પૈસા. એટલે એના પ્રમાણમાં આવવું પડે. હવે તને એને $10 જરૂર હોય, તમે લે રાખ બેટા $200. બિચારાને તકલીફ તો ના પડે? આપણે આ રીતે ચાલીએ છીએ. નાની ઉંમરનો હોય મોબાઈલ લઈને આપી દઈએ કે બિચારો ક્યાં છે, ટ્યુશન ગયો છે, તો બેટા નીકળ્યો કે ના નીકળ્યો, ક્યાં પહોંચ્યો. હવે તમે એને મોબાઈલ આપ્યો તો શું કરશે? તો અપાયો કેમ તમે? ના, અત્યારે ઘણા 8મા 9માં તો અપાઈ જ દે છે ને. એ નવો લાવ તો લે બેટા વાપર. અને
અત્યારે તમે જુઓ છોકરાને જમાડવા માટે મોબાઈલ હાથમાં આપવો પડે છે. મોબાઈલ હાથમાં આપે પછી તો એ ફરતો જાય ને પાછળ એની મમ્મી ફરતી જાય. લે બેટા પેલું ટપાલમાં પોસ્ટ નાખતી હોય ને એ રીતે આમ નાખે. પોસ્ટ નાખ જ કરવાનું. પછી પેલો ભાગે જ જાય અને આ પાછળ બેટા આમાં થાય શું, મમ્મીને હંમેશા પ્રેમથી ડીલ કરવું હોય, પપ્પા હંમેશા પ્રેમ કરે ને પછી કડક થાય. જેવા પપ્પા કડક થાય એટલે મમ્મી આવે કે જ્યારે જો ત્યાં વડવડ જ કરો. અને જેવા પપ્પા અને પપ્પા અગર મમ્મીનું માને કે ચલો વડવાનું બંધ કરશું તો કે તમને તે પડી નથી, કંઈ કહેતા જ નથી. એટલે બધું બેલેન્સ કરવું પડે. એટલે પહેલા તો હસબન્ડ વાઈફે નક્કી કરવાનું કે આની ટ્રીટમેન્ટ કોણ કરશે, મમ્મી કરશે કે પપ્પા કરશે. તો મમ્મી હોય એટલે પપ્પા પ્રમાણે પછી ટ્રીટમેન્ટ થાય. પછી એને વચ્ચે નહીં પડવાનું. પપ્પા લાફો મારે તો એને વચ્ચે નહીં પડવાનું. ક્યારેય છોકરાનું ઉપરાણું નહીં લેવાનું. એક જણ કડક શિક્ષા કરે, કંઈક મારે તો બીજાએ એનું રક્ષણ નહીં કરવાનું. છોકરાનું રક્ષણ કરો એટલે એને શું થાય કે પપ્પા નકામા છે, મમ્મી હારી છે. સમજાય? એટલે એને પપ્પા માટે નેગેટિવ થઈ જાય. એટલે પહેલાં તમારે બે નક્કી કરવું પડે. અને એક જણ એની ટ્રીટમેન્ટ કરતું હોય તો વચ્ચે પડવાનું નહીં. એ છોકરો દોડતો આપણા શરણમાં આવે તો કે ના તો પપ્પા કરે ખરું જા. પણ કોઈને કોઈ હોય છે એના રક્ષણ માટે. બા હોય કાં તો એની માં હોય, રક્ષણ માટે હોય. એટલે આટલો નાનો છોકરો તું માર શું કરે છે? એ તો શિક્ષે બધા. એટલે બેલેન્સ કરવાનું છે. પ્રેમ અને કડકાઈ બે. અને એને જેટલું વસ્તુ જરૂરી હોય એટલું જ આપો. તમારી પાસે વધારે છે એટલે એને આગળ ઢગલો ના કરો તમે. સમજાય? આપણે શું કરીએ કે ફરી લેવા જવું ના પડે એટલે ઢગલો કરી દઈએ અને છોકરાને જોતા જ મૂકે કે એ મૂકી જ પેન્સિલ તા જોઈએ તો લઈ લેજે. મને બોલાવતો નહીં તું, કારણ કે મને પછી ફેસબુકમાં તકલીફ પડે છે. હું કામમાં લાગેલી તું મને બોલાવે એટલે એને ડિસ્ટર્બન્સ ના થાય એટલા માટે પેલાને આપી દે છે. હવે પેલો તો પછી શું કરે? એની પાસે વિવેક નથી. બાળક નાના હોય ને એની પાસે વિવેક ના હોય એટલે તો એક પછી એક કાઢ્યા જ કરે. સેજ થાય આમ આગી પાછી બીજી કાઢે, ત્રીજી કાઢે. કરે નાખે. પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણે શું કરવાનું છે? એની પાસે વિવેક બુદ્ધિ નથી, આપણી પાસે વિવેક બુદ્ધિ છે. તો આપણે ટ્રીટમેન્ટ આલવી પડે ને. એમનેમ થાય? કારણ કે એને તો સમજાતું જ નથી. એ તો રમવા જાય એટલે રમવામાં ચડી જાય. ટાઈમ થઈ ગયો, આ થઈ ગયું, કશું એને ખબર ના પડે. એટલે ટાઈમ કેટલો આલવો? અડધો કલાક ના ચાલે, બરાબર એને રમવા દેવો પડે અને પછી એને બોલાવવો પડે. સમજાય? પછી એ તમારે યાદ દેવડાવવું પડે, બોલાવવો પડે તો આવે. નહીં તો એ તો રમવામાં ચડી ગયો હોય. એને વિવેક નથી કે મારે અત્યારે લેસન કરવાનું છે, વાંચવાનું છે કે કાલે પરીક્ષા છે. એને વિવેક બુદ્ધિ નથી. એટલે ત્યાં આગળ તમારો રોલ છે એને પાછો વાળવાનો કે ભાઈ હવે તો ટાઈમ થઈ ગયો છે, હવે તું આ કર, બેસ. એટલે એ એટલો જ રોલ છે તમારો. એટલે જાગૃત કરવાનો. કેમ તો કે અત્યારે એને વિવેક બુદ્ધિ નથી, રમતિયાળ છે છોકરો. એ 12, 13, 14 વર્ષ સુધી આવું જ હોય. પછી એને સમજાય, એસએસસીમાં આવે, એનો વિકાસ થાય,
ને ક્લાસમાં બધા એના કરતાં બધા હોશિયાર હોય એટલે એ જોઈને એને થાય કે સારું મારે કંઈક કરવું પડશે. એ 9મા 10મામાં પછી એને ડેવલપ થાય અને પછી એને પોતાને થાય પછી તમારે સહેજ જ કહેવું પડે ને થાય. ને ઘણા તો એવા તૈયાર થઈ જાય જોઈને કે એની મહેનત કરતા થઈ જાય, જોતા થઈ જાય, બધું જ થઈ જાય. પણ જ્યાં સુધી કિશોર અવસ્થા સુધી છે ત્યાં સુધી તમારે એને જાગ્રત રહીને કરવું પડશે. આટલો રોલ છે. બાકી તમે કશું આપી શકતા નથી ટેકનિકલ રીતે. બાળકને ખાતાય શીખવાડતા નથી, એમને મૂકી દઈએ. આમ પગ પોરા કરીને બાળકો લઈને બેઠો હોય આમાં શીખવાડ્યું કે ભાઈ પલાઠી વાર કે આ રીતે ના ખવાય, 2-4 વાર એને શીખવાડવું પડે. પણ એની પાસે ટાઈમ નથી. 2 નોકરીએ વળગેલા છે, ડોલર છાપવામાં પડ્યા છે 2. એટલે આ બધા સંજોગો છે. શું છે? બધા સંજોગો છે. હજુ છે બધા સંજોગો છે અને બધા સંજોગોનું દબાણ હોય. તમારી પર દબાણ હોય, એની પર દબાણ હોય. સમજાય? અને દરેક દેશના સંજોગો જુદા હોય. સર્કલ જુદું હોય. આપણી ઇન્ડિયનનું વસ્તીવાળું મળી ગયું હોય, ફિલ્ડ મળી ગયું હોય ને ત્યાં બધા સોસાયટીમાં આપણા જ હોય તો કોઈને કોઈ માની નજર પડે કે આ તે કરે તો એ ચાલ્યા કરે. પણ તમે એવી જગ્યાએ હો કે જ્યાં 2-4 ઇન્ડિયન હોય, 2-4 ભૂરિયા હોય, 2-4 કારિયા હોય, બધા મિક્સ હોય તો પછી બાળકને તો રમવાનું ગમે જ, જાય જ નહીં તો રમવા કે ઘરમાં હાચવી રખાય. તો કે આ બધા સંજોગો છે અને એ સંજોગોને આપણે સમજવાના છે કે હવે આપણે ક્યાં કરી શકીએ એમ છે, કેટલું કરી શકીએ એમ છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પહેલાં આપણે સમજવાનું છે કે ક્યારે એને કહેવું, કેટલું કહેવું, કયું વાતાવરણ એને પૂરું પાડવું, બધું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલજો. તમે કંઈ કહેવા જતા હતા ને? હા, હું એ જ કહેવા જતી હતી. જરા જોરથી બોલજો. તમે કીધું કે કડકાઈ વાપરવાની. સો એ કડકાઈ એકલી કડકાઈ મેં કહ્યું એટલે બંનેનું બેલેન્સ. પણ એ બેલેન્સ ક્યારે આપણને ખબર પડે કે બેલેન્સ આવી ગયું છે? એટલે એ તમારે તમારા સંજોગોમાં ખબર પડે. બેલેન્સ એવું કે એની દાદીને એવું ના લાગે કે એની માં માર કરે છે. જ્યારે તારે કે છોકરાને માર કરે છે, માં છોકરાને મારવાનું નહીં તારે, પછી પેલા દાદી તમારા પર ચડી બે. એટલે બેલેન્સ એટલે તે ધીરે ધીરે આવે, ધીરે ધીરે આવે. એક વારમાં 2 વારમાં ના આવી જાય બેલેન્સ. એને કેટલા પૈસા વાપરવા આપવા, શું કરવું, કેટલું કડક થવું, કેટલું નરમ થવું, એ બધું અનુભવે આવે. અહીંયા આ બધું કરો છો તો બેલેન્સ કરો છો કે નહીં? કોઈ કહે કે તમે બહુ સરસ કામ કરો છો, બધું તમે કર્યું તો તમે શું કરો? તમે મેં કશું નહીં કર્યું, મેં કશું નહીં કર્યું, બધાએ કર્યું. એ બેલેન્સ કરો છો ને. પેલાને જે દેખાય છે એ બોલે છે ને. હવે છે બધું જ, બધાનો રોલ છે, પણ અમુક 2-4 ઉપસી આવે અને બીજા અંડરગ્રાઉન્ડ હોય. અંડરગ્રાઉન્ડ પાયા હોય કે ના હોય મોટા બિલ્ડિંગના? એ પાયા દેખાય પણ 2-4 દેખાય. મકાન બાંધેલું દેખાય કે આનું બાથરૂમ સરસ છે, આ સરસ છે, આ સરસ, લોકો એના જ વખાણ કરે ને. પણ બેઝમેન્ટમાં કોણ કોણ છે તો કે ઓબ્ઝર્વ કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ આનોય રૂલ છે, આનોય રૂલ છે. પણ આ 2-4 કલાકમાં ખબર ના પડે. પણ 2-3 દિવસ ઓબ્ઝર્વ કરીએ. અમે લોકો ઓબ્ઝર્વ તો કરીએ ને.
કે ભાઈ આની અંદર કોણ કોણ સંકળાયેલું છે, કેટલું સંકળાયેલું છે, એ બધું જોઈએ. એમ ધીરે 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 સમજાતું જાય કયા માણસ ખાલી દેખાવ કરે છે અને કયા માણસો ખાલી કામ કરે છે. બધું ખબર પડે. ના ખબર પડે? તમને ખબર પડે કે આ શો માટે આવી ગયા કે ના કે આપણે નહીં કહેતા જો આવી ગયા દોડીને દોડતા દોડતા આવી ગયો શો માટે. અરે હું તો જનરલ કહું છું પણ તમને ખબર પડે ને. એટલે એ જાણવાનું છે, આપણો રોલ નિભાવવાનો છે અને અંદર તપે થાય. ક્રેડિટ માટે બધા આગળ હોય, ડેબિટ આવતું હોય તો કે મેં તો કહ્યું હતું એને પણ એ માની જ નહીં ને. પણ મેં તો પહેલેથી કહ્યું હતું પણ આપણું કોઈ સાંભળે નહીં ને એટલે નાખે પહેલા ઉપર જ. પણ ક્રેડિટ લેવાની હોય તો મેં જ કીધું ગ્રુપ ફોટો પાડવાનો હોય તો ખરેખર કામ કરનાર પાછા રહી જાય કે ના રહી જાય? તો કઈ ખસેડાય ખરું? ખસેડવા જાવ તો તમે સારા દેખાવ એટલે પછી અંદર તપ આવે કે ના આવે? તો કે એ તપવાનું છે, એ અદિત તપ છે. શું છે? અદિત તપ છે. અને અદિત તપ તમને મુક્તિ અપાવે. જ્યાં જાઓ ત્યાં તપ હોય જ. મહાત્મા વચ્ચે હોય તોય તપ હોય, આપતપુત્રો વચ્ચે હોય તોય તપ હોય. તપ તો છે જ. એટલે કવિરાજે કેવું પડ્યું, તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા, પુણ્યવંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા. એટલે જેટલા આપણા ઘરે બેઠા જ આપણને તપ થાય અને એ નિમિત્તો જ ભેગા થાય. ભલે 4, 5, 6 હોય કે જે હોય. ઘણામાં 2 દીકરીઓ હોય ને મમ્મી હોય, કોને દીકરા દીકરી હોય ને આ હોય, પણ તપ હસબન્ડ વાઈફને એકબીજાનો વ્યવહાર ખૂંચ્યા કરે. કોઈને કે તોય મેળ ના પડે. પછી પેલી હા તમે જે કરવું એ કરો, હું કશું જાણું નહીં કે. પણ પાછું આપતા પુત્રો ઘરે જાય તો કરવું પડે ને. ભાવ ના હોય તોય કરવું પડે. ભાવ ના હોય તોય કરવું પડે ને. આપતા પુત્રો જાય એટલે પછી ત્યાં આગળ શું કે આપણું ખરાબ ના દેખાય. એટલે સારું દેખાડવું છે અને અંદર ભાવ ના પણ હોય. એટલે હમણાં તો બધા જગ્યાએ ફરી એટલે ખબર તો પડે ને. ના ખબર પડે? એટલે ઘણા પરાણે કરતા હોય, કરવું પડે. અને ઘણાને એટલો ઉલ્લાસ હોય તો એને પોતાને જ થાક ના લાગે ઉલ્લાસને કારણે. હવે ત્યાંય આપતો પુત્ર છે, પેલા ઘરે ને આ ઘરે આપતો પુત્ર છે, પણ એકને ઉલ્લાસ થાય છે અને એકને છાતીના પાટે બેસી જાય. બને કે ના બને? તો કે એ હવે ખાલી હસબન્ડનું માન રાખીને કરે ને, હસબન્ડની આ ઈચ્છા છે એવું રાખીને કરે ને તોય બહુ પ્રગતિ થાય. ખાલી ભલે એને કંઈ ના સમજાતું હોય પણ મારા ધણીની આવી ઈચ્છા છે, એમણે બોલાયા છે, એમને ગમે છે, તો એમના માટે આપણે કરવાનું છે. ભલે આપણને સેટ થતું હોય કે ના થતું હોય, સેટ કોઈનો વ્યવહાર સેટ ના થતું હોય, સત્સંગ સેટ ના થતો હોય, પણ એ ખુશ છે ને, એને ગમે છે ને, માટે આપણે કરવાનું છે. અને એમ કરતાં કરતાં તમારી નિષ્ઠા હશે તો તમને સમજાતું જશે. અને આમાં કેવું છે કે જેટલો પરિચયમાં આવો ને આપતા પુત્રો સાથે તો પછી વાતચીત કરી શકાય, પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકાય. પણ જ્યાં સુધી તમે પરિચયમાં ના આવો, પરિચય કરવા જાય આપતો પુત્ર પણ એ દૂર ખસી જાય, હાથમાં જ ના આવે. બને કે ના બને? તો પછી કોઈ શું કરી શકે? એટલે આ બધું જોવાનું છે અને આ બધા હિસાબ છે. સમજાય?
એટલે આ આખું ધીસ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint and another real viewpoint. આ બે viewpointથી સાથે જુઓ તો જ એનો ઉકેલ આવે. બરાબર? હવે આ પેરેન્ટિંગમાં આપણે જે આજ્ઞા ધર્મની રીતે જઈએ એ શીખવાડો. આજ્ઞા ધર્મ સાથે રાખવો જ પડે. હા, કારણ કે આ બધી વાતો કરી બધી થોડું આમ રિલેટિવ મોસ્ટલી રિલેટિવ ભાગમાં. ના, આજ્ઞા ધર્મ તમે મૂક્યો દરેક જગ્યાએ હા. કે તમને તપ થાય છે, એને એના ફ્રેન્ડ સાથે ગમે છે, પણ તમને તપ છે, તમને ખબર છે કે આ મુસલમાન છે કે આ છે કે આ છે. તો તપ કોને થાય છે? પેલો તો આનંદ કરે છે. તો કે તમારા આજ્ઞા ધર્મો બધાયમાં રિલેટિવ રિયલ જો દરેક રિલેટિવ રિયલ ને વ્યવસ્થિત શક્તિ એના કર્મના આધારે બધા સંજોગો ભેગા કરી આપે છે. ફ્રેન્ડ કઈ પસંદગીથી થાય છે? તો કે એના હિસાબ છે. માટે વ્યવસ્થિત શક્તિ એ સંજોગો ભેગા કરી આપે છે. તમે ના પાડો તો જાય. તો કે હિસાબ જ એમની સાથે છે. તો કે આ વ્યવસ્થિત છે. એટલે આ બધી આજ્ઞા ધર્મો આપણા અંદર સમજણમાં આવશે તો આપણે અસરથી મુક્ત રહીશું અને આપણને ભોગવટો ઓછો હશે. આપણે ખાલી મા બાપ થઈને જ કરવા જઈએ તો મા બાપને એમ લાગે મારું સાંભળતો નથી, હું કહું એમ કરતો નથી, એને મન ફાવે એમ જ કરે છે, તો તમને અસર વધી જશે. તો કે ના, તમારો મન વચન કયા તમારા પ્રમાણે નથી કરતા તો બાળક તમારા પ્રમાણે કેવી રીતે કરે? તમારા મન વચન કયા તમારા પ્રમાણે કરે છે? રોજ બોલે કે મારે વિધિ કરવી છે પણ થતી નથી. રોજ આની આ જ ફરિયાદ, જેટલી વાર જઈએ એટલી વાર મારે કરવી છે પણ થતી. તો તમારી આ દશા હોય તો પછી પેલાની શું હોય? એટલે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિની સમજણ આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરાવે. કારણ કે આ બે આપણા ભાગે આવ્યા ને, દીકરીઓ આવી કે દીકરો આપણા ભાગે આવ્યા ને. અને વ્યવસ્થિત શક્તિનું જે પરિણામ હોય એ આપણને ગમતું પણ ના હોય તો કેવી રીતે એને એક્સેપ્ટ કરવાનું? એટલે જ વ્યવસ્થિત શક્તિ સમજાય. આપણી ડિઝાઇન પ્રમાણે થાય તો વ્યવસ્થિત શક્તિ સમજાય નહીં તમને. પણ તમે ગમે તેટલી મથામણ કરો તો તમારું કામ ગોઠવાય નહીં, સંજોગો ભેગા થાય નહીં અને ધાર્યું કામ ઉકલે જ નહીં. ત્યારે તમને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાય. એટલે આપણા જ જીવનમાં જેટલા બનાવો બન્યા હોય એને આજ્ઞા દ્રષ્ટિએ કરીને તમે અભ્યાસ કર્યો હોય જોવાનો તો તમારું એ અનુભવ જ્ઞાન પાકું થાય. આપણી સાથે ઘણું બધું બની રહ્યું છે, આપણી અંદર અને આપણી બહાર ને આપણી આજુબાજુ. એમાં ડ્રામેટિક વ્યવહાર દાદાએ વાત કરી છે, ડ્રામેટિક વ્યવહારથી ડ્રામેટિક એટલે આ જ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દીકરો છે કે દીકરી છે, પણ આપણે તો સાચે સાચું માનીને જ એની પાછળ પડીએ છે ને. રહ્યું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે દીકરો કે દીકરી કે સાસુ કે જે છે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે, રહ્યું સાચું માનીને જ કરીએ છીએ અને આપણા પ્રમાણે નથી થતું એટલે આપણને થાય કે મારું સાંભળતો જ નથી કે છે, આય કશું બોલતા નથી કે છે, મારે એકલી જ બધું કે કરવાનું ચારે બાજુ. ત્યાં એને એમ દેખાય કે આ લોકો કશું બોલતા જ નથી, હું એકલું કે કર્યા કરું. એને વ્યવસ્થિત શક્તિ સમજાય. જેને વધારે સમજાયું હોય એની બોલતી બંધ થઈ ગઈ હોય, જેને જ્ઞાનની સમજણ પાકી થતી જાય એમ બોલતી બંધ થતી જાય. વ્યવહારિક જવાબદારી તો હોય ને. એટલે એટલે વ્યવહારથી તમારે કહેવાય કે તેજસ તું ભાઈ કહે ને કંઈ મારું તો સાંભળતો નથી પણ તું કહે, એટલે એ કહે પણ બંનેની કહેવાની પદ્ધતિમાં ફેર હોય. તમે માં થઈને કહો અને એ બાપ થઈને કહે. એમાં શું થાય કે મારે દરેક વસ્તુમાં કહેવાનું ના, મને એમ થાય કે થોડીક વસ્તુમાં જ કહું, બરાબર ફરક પડે. અને
હે બધું ખોટું થતું હોય એમાંથી એક એક પણ તમે તો કહ્યું જ હોય ને, મેં કીધેલું હોય તો પછી બાપ કે એટલે ફેર પડી જાય. બહાર આવે. એટલે એ લાગે એવું. એટલે આ સમજવાનું છે કે હું એકલી જ બોલું છું તો કે ના, તમારે લાગણીશીલ વધારે હોય, લાગણીઓ વધારે હોય એટલે લાગણીઓને કારણે તમે બોલ 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 કર્યા કરો અને એને કારણે તમે માર ખાઓ. પુરુષમાં એ લાગણીઓનો ભાર ઓછો હોય એટલે બધું ખોટું ચાલ્યા કરે. ખોટું તો તમારી અપેક્ષા છે, એ ધર્મની અપેક્ષા છે, right? નહીં એ ધર્મની અપેક્ષા પણ અત્યારે ખોટું તો તમારી અપેક્ષા છે ને. પણ મારી જે અપેક્ષા છે it is based on આપણો જે ધર્મ છે, right? કે આમ નહીં કરવું એ ખોટું છે, તે નહીં કરવું એ ખોટું. એટલે એ આપણે કહી શકાય પણ લાદી શકાય નહીં. પણ તમે તો એ પ્રમાણે કરે જ એવો આગ્રહ હોય છે. હા, પણ મને એનાથી વધારે આગ્રહ એ હોય કે આ કંઈ બોલે. એ એના જેટલું બોલતા હોય ને જે લાગે એ પ્રમાણે બોલે. મને ઓછું પણ તને એમ લાગે કે આ ઓછું બોલે, કશું બોલતા જ નથી. આવી રીતે ધીમેથી બોલવાનું, એ પછી તમારી ડિઝાઇન પ્રમાણે બોલવાનું. ડિઝાઇન તમારી. આ બોલે તો મારું કહું એ પ્રમાણે બોલે. એ તો સાસુઓમાં એવું થાય કે આ કશું બોલતો નથી, બરાબર બોલતું. હવે જેટલી એ વહુને ખખડાવે ને સાસુને દેખતા તો સાસુને બહુ આનંદ થાય. અને સાસુને કંઈ કે બે શબ્દ કે મમ્મી આવું ના ચાલે, આમ છે તે તો તમને બહુ આનંદ થાય. પણ એની શી દશા થાય એ તમે જુઓ નહીં. એટલે વિજ્ઞાન સિવાય ઉકેલ નથી અને દરેકના સંજોગો જુદા જુદા છે. મેં અત્યારે હવે છોડી દીધું છે. મને ઓછું કરે છે ના બોલું તો તું એટલી બધી કડવી થઈ ગઈ છું કે એને તો જરાય નથી ગમતું. હવે તમારે તમારે ઓકે, જ્યાં એટલે તમે એટલું બધું બોલ્યા છો ને એક શબ્દ પેલી સાંભળે જ નહીં. એ તો મમ્મીને તો કચકચ કરવાની ટેવ પડી છે કે થાય તો કે તે બગાડ્યું, સારું થાય તો કે તે કરાવી ગયો. બેલેન્સ કરો. બેલેન્સ એટલે કે આપણે આટલું 25 વાર એને કહ્યું ને કંઈ ફેર ના પડ્યો તો 26મી વાર બોલવા જેવું છે. પોતાની જાતને તો પૂછો. બસ એ ઓબ્ઝર્વેશન ફાઇલ નંબર 1 ઉપર હોવું જોઈએ. આપણે જ્યારે કહીએ ત્યારે આપણે કહેતા પહેલા આપણા નેગેટિવ વાઇબ્રેશન એની જે પહોંચતા હોય એટલે બધું જ પહોંચે. નેગેટિવ વાઇબ્રેશન પહોંચે, બધું જ પહોંચે. બેસ્ટ વસ્તુ તમે એના માટે પ્રાર્થના કરો ને 10 મિનિટ કે હે દાદા ભગવાન એને આ વિજ્ઞાન સમજાય, ધર્મના માર્ગે આગળ વધે એવી કૃપા કરો, એને સમ્યક બુદ્ધિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. એ 10 મિનિટ તમે પ્રાર્થના કરો એ તમારા શબ્દોથી વિશેષ છે. એટલે 10 મિનિટ પ્રાર્થના કરજો બેસ્ટ. અને આ આપણા પ્રમાણે નથી ચાલતી એટલે ભોગવટો આપણો છે, એ નિમિત્ત છે. પણ આપણને શું લાગે છે એને લીધે, અને આ પાછો કશું બોલતા નથી. કેટલી વાર કહ્યું તો હોય એટલે જ્યાં આમ લાગે છે કે આ નહીં બોલતા તો કે ના, ભોગવટો કોનો છે, કેટલું બોલવું, ક્યારે બોલવું એનો વિવેક આપણે. દાદા ભગવાન શું કહ્યું? એક વાર કહેવું, બીજી વાર કહેવું, ત્રીજી વાર યાદ દેવું અને ચોથી વાર આપણે ભૂલી જવું. ચોથી વારમાં આપણે ભૂલી જવાનું. કારણ કે આપણે વિજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ જ નહીં કરતા. એને કોણ ચલાવે છે? કે તમારે ચલાવી છે? તમારે ચલાવી છે એટલે તમને તકલીફ છે. તમારી ડિઝાઇન પ્રમાણે એનો વ્યવહાર નથી એટલે તમને તકલીફ છે. તો વ્યવસ્થિત શક્તિ તમને એકલાને ચલાવે છે કે એને ચલાવે છે? તે એના સંસ્કાર પ્રમાણે ચાલશે કે તમારા પ્રમાણે? મને એમ કહું કે સંસ્કાર
સાંભળ્યું કે મા બાપના સંસ્કાર મા બાપના સંસ્કાર ખાલી ફિઝિકલ જ છે. તો એ થોડી સંસ્કાર કહેવાય, આર્ટિફિશિયલ કહેવાય. હે? સંસ્કાર એટલે થોડી સંસ્કાર કહેવાય. એટલે બેટા જે કરો, પગે લઈ જા, દેરાસરમાં લઈ જાઓ, જે કરો, આમ કરો, બેટા લઈ લે જરા, એ તમે શીખવાડો છો. બાકી કયા સંસ્કાર તમે આપ્યા? ના કે ચલો ચોરી નહીં કરવી, માંસાહાર નહીં કરવો, દારૂ નહીં પીવો, એ બધા સંસ્કાર એટલે એ સ્થૂળ છે, તમે બોલો છો. આપ્યા શું સંસ્કાર એમાં? તો એ જ આપેલું હોય ને. તો કે એ તમે ખાલી આદર્શ બતાવો છો. ચોરી ના કરવી, આમ ના કરવું, એ તમે આદર્શ એને બતાવો છો. પણ એના સંસ્કારનું શું? તમે કહો કે બેટા છે જે હિંસા ના થાય, આમ ના થાય, તો એ તો ચંપલ લઈને મંડી પડે. તમારે દેખતા જ બે ચારને માર નાખે. તમે બોલો એ પહેલા તો પતી ગયું. શું કરવાનું પછી? સમજાય? ટાઈમ થઈ ગયો. હા, ટાઈમ થઈ ચલો ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ ભક્તિ કરીને આગળ વધીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તાલે તાલે. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.